ચાલો, તો સૌથી પહેલાં આપણું આજનું ચેપ્ટર છે ગુજરાતનું લોકસંગીત. તો પહેલાં આપણે સમજીએ કે વોટ ઇઝ લોકસંગીત. લોકસંગીત એટલે શું? ઇંગ્લિશમાં કહેવું હોય તો ફોક મ્યુઝિક. કોઈ પણની આગળ ફોક શબ્દ લાગી જાય એટલે લોક બની જાય, બરાબર. તો ફોક મ્યુઝિક અથવા તો લોકસંગીત એટલે શું? તમે એની વ્યાખ્યા કહી શકશો કે લોકસંગીત કોને કહી શકાય? એની અંદર હવે બીજા પોઈન્ટ એડ કરવાના. આપણે જે ગમે ત્યારે લોકવાળું મેં તમને જે ચલાવ્યું, બરાબર, તો એમાં એક પોઈન્ટ મેં વારંવાર કીધેલો છે કે લોકસંગીત એટલે આ એક પ્રકારનું એવું સંગીત છે કે જેનો લોકો દ્વારા ઈજાદ કરવામાં આવેલો છે, કે લોકો દ્વારા પોતાની લાગણી, પોતાની નિજાનંદ, પોતાની મજાક મસ્તી, પોતાની લાગણી અને પોતાની બધી વસ્તુ જે છે એને અભિવ્યક્ત કરવા માટે જે સંગીત બનાવેલું છે. અને લોકસંગીત આ એક એવી વસ્તુ છે કે જેમાં કોઈની માલિકી નથી, પરંતુ બધા જની સહિયારી માલિકી છે. સમગ્ર સમાજનું છે, સમગ્ર ગુજરાતી લોકોનું છે, બધાનું છે. એટલે કે નિજાનંદ અને મસ્તી માટેનું જે સંગીત હોય એને લોકસંગીત કહેવાય. ઇન શોર્ટ, ગમે આ લોક શબ્દ આવે, ફોક શબ્દ આવે એટલે એક કીવર્ડ તો નાખી જ દેવાનું કે આ એક એવી વસ્તુ છે કે જે લોકોની સહિયારી માલિકીનું છે, કોઈ એક વ્યક્તિની માલિકીનું નથી. અને આપણી જે કલ્ચર, આપણી જે સંસ્કૃતિ, રૂઢિઓ, પરંપરા અને ઘણા વર્ષોથી જે છે એ જે બનેલું છે એને આપણે લોકસંગીત કહી શકીએ, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હવે પહેલાં તો આપણે વાત કરીએ તો કે કિરાત લોકો અને ગાંધર્વ લોકો જે છે આ અનાર્ય પ્રજા હતી. ભારતની અંદર આર્ય અને અનાર્ય બે પ્રજા જોવા મળે છે, બરાબર. આર્ય ઇન્વેઝન થિયરી એવું પણ કહેતા હોય છે. અમુક લોકો આર્ય છે ને અમુક લોકો અનાર્ય છે ને એ બધું. હવે અમુક સંગીતની અંદર એક્સપર્ટ જાતિઓ જે છે હતી, જેમ કે ગાંધર્વ લોકો જે છે, ગાંધર્વ લોકો અને કિરાત લોકો, આ બંને જે છે એ સંગીતની અંદર એક્સપર્ટ લોકો હતા. અને આ લોકો તો જે છે ને એ આર્યોના આગમન પહેલાં પણ જોવા મળતા હતા. પ્રાચીન સમયની અંદર વાત કરીએ તો સામવેદ જે છે, સામવેદ એ મ્યુઝિક, સંગીત માટેનો જ ગ્રંથ છે. પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયો ગ્રંથ, કયો વેદ સંગીત સાથે જોડાયેલો છે? તો એ સામવેદ જવાબ આવશે, બરાબર. બીજી આપણે વાત કરીએ કે ભારતીય સંગીતનો જો કોઈ જૂનો ગ્રંથ હોય તો એ ભરત મુનિ દ્વારા એક ગ્રંથ લખવામાં આવેલો છે, ભરત મુનિ દ્વારા, અને એનું નામ છે નાટ્યશાસ્ત્ર. આ નાટ્યશાસ્ત્રની અંદર પણ મ્યુઝિક, સંગીત વિશે વાત કરવામાં આવેલી છે. આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયેલો છે કે નાટ્યશાસ્ત્ર કોણે લખેલું છે? તો કે ભરત મુનિએ લખેલું છે, બરાબર. ભરત મુનિ, આ નામ જે છે એ યાદ રાખવાનું. બીજો એક ગ્રંથ છે આદિ ગ્રંથ ભરત નાટ્યશાસ્ત્ર. એની અંદર ગાન, જાતિ, રૂચા, જાતિ, આ બધા વિશે જે છે એ બાબતો આપવામાં આવેલી છે. હવે મ્યુઝિક જે છે, મ્યુઝિક, સંગીત, તો સંગીત જે છે એ બે પ્રકારનું હોય. એક તો શાસ્ત્રીય સંગીત અને એક તો લોકસંગીત. શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. શાસ્ત્રીય, ગમે આ શબ્દ શાસ્ત્રીય આવી જાય તો એનું ઇંગ્લિશ થઈ જાય ક્લાસિકલ. તો શાસ્ત્રીય સંગીત એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ક્લાસિકલ મ્યુઝિક. બરાબર. શાસ્ત્રીય શબ્દ ગમે આવે તો ક્લાસિકલ લગાવી દેવાનું, અને લોક શબ્દ ગમે આવે તો ફોક લગાવી દેવાનું, FOLK, બરાબર. તો શાસ્ત્રીય સંગીત એટલે શું? તો કે શાસ્ત્રીય સંગીત આ એક એવી સિસ્ટમ છે કે આમાં નિયમો હોય, પરંપરાઓ હોય. આમાં કોઈ પણ વસ્તુ ગાવાની હોય કે ગમે તો એનો તાલ, એનો લય, એનો સ્વર, આ બધાના નિયમ હોય કે કયો સ્વર, કયો તાલ, કયો લય જે છે એને ખેંચવાનો છે, કયાને ટૂંકાવવાનો છે. કે એમાં આપણે જે ગુજરાતી સ્વરો જે છે તો એની અંદર કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, આવા અલગ અલગ સ્વરો છે કે કયો અક્ષર બોલવા માટે હોઠનો ઉપયોગ કરવાનો હોય, કયો જે છે એમાં જીભનો, ગળાનો એનો ઉપયોગ કરવાનો હોય. આ ઉપરાંત અલ્પપ્રાણ, મહાપ્રાણ, ઘોષ અને અઘોષ, આવા સ્વર અને વ્યંજન જે છે આપણા ગુજરાતીની અંદર જોવા મળે છે. તો આ જે ક્લાસિકલ ડાન્સ હોય, આ ક્લાસિકલ ડાન્સ અથવા તો ક્લાસિકલ મ્યુઝિક એટલે કે જે આ શાસ્ત્રીય સંગીત, તો એની અંદર તો બધા નિયમ હોય. એ નિયમનું ઉલ્લંઘન થઈ શકે નહીં, નિયમનું જે છે એ થઈ શકે નહીં, બરાબર. જ્યારે એનાથી વિરુદ્ધ લોકસંગીત જે છે એ એની કરતાં વિરુદ્ધ છે. આની અંદર કોઈ નિયમ ન હોય. કેમ? કારણ કે હવે લોકો ડાન્સ કરતા હોય, ગરબી રમતા હોય, ગરબા રમતા હોય, લગ્નની અંદર ડાન્સ કરતા હોય, કે ગમે આ ડાન્સ કરતા હોય, ગમે આ સંગીતને એવું બધું ચલાવતા હોય, બરાબર, અથવા વગાડતા હોય, તો એના કોઈ નિયમ ન હોય. ઇન શોર્ટ, પહેલો કોઈ પણ શબ્દ ગુજરાતીમાં શાસ્ત્રીય આવી જાય, એ પછી શાસ્ત્રીય સંગીત હોય કે શાસ્ત્રીય નાટક હોય કે શાસ્ત્રીય કોઈ પણ હોય, તો એનું ઇંગ્લિશ શું થાય? તો કે ક્લાસિકલ, બરાબર, ક્લાસિકલ. અને એનો મેઇન કીવર્ડ કયો છે? કે એનો મેઇન કીવર્ડ એ છે કે એમાં નિયમોને ફરજિયાત પાલન કરવું પડે, નિયમોનું પાલન કરવું પડે, લિપિબદ્ધ રીતે. નિયમમાં જે રીતે લખેલું છે એ જ રીતે આપણે ચાલવું પડે. એને આપણે જે છે એ ઉલ્લંઘન કરી શકીએ નહીં. આપણે શાસ્ત્રીય ડાન્સ, શાસ્ત્રીય નાટક જે છે, શાસ્ત્રીય નાટક, તો એ કયા છે? તો કે ભરતનાટ્યમ છે, બરાબર. પછી કથક છે, કથકલી છે, કથક ને કથકલી ને ઓડિસી ને
બિહુ ને એ ઘણા બધા છે, બરાબર. તો હવે તમે એક વસ્તુ નોટ કરજો, યુટ્યુબ ઉપર તમે આના વિડીયો ને એ બધું જોજો. તો આના વિડીયો ને એ બધું તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે એમાં તાલ, લય, સંગીત આ બધાનો જે છે એક ચોક્કસ નિયમ જે છે એ જોવા પડશે. અમુક ડિસિપ્લિન, અમુક શિસ્તનું જે છે એ પાલન કરતા હશે. જ્યારે આપણે અહીંયા કોઈક લગ્નમાં બધામાં ડાન્સ કરતા હોય તો એમાં કોઈ ડિસિપ્લિન, નિયમ, તાલ, લય એવું કંઈ એને કંઈ લેવા દેવાનું હોય. એ તો એને પોતાને જે રીતે મોજ આવે, પોતાને જે રીતે મજા આવે એ રીતે કરતા હોય, બરાબર. તો મેઇન વસ્તુ શું, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત વચ્ચેનો સૌથી મોટો તફાવત તમને ખ્યાલ આવ્યો કે ન આવ્યો? નિયમ, ડિસિપ્લિન, બરાબર. શાસ્ત્રીયમાં નિયમને એ બધાને વળગીને રહેવાનું હશે, જ્યારે લોક સંગીતમાં એવો કોઈ નિયમ છે નહીં. ઓકે, હવે લોકગીત જે છે એના એક રીતે જોઈએ તો અસંખ્ય પ્રકાર છે, અસંખ્ય ઘણા બધા પ્રકાર છે. તો માની લો કે લોકગીતો ઉપર નિબંધ પૂછાઈ ગયો, કે ગુજરાતીની અંદર મેઇન્સમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે મોસ્ટ ઓફ નિબંધ પૂછાઈ શકે, બરાબર. તો એમાં તમારે લોકગીતો વિશે ગમે ત્યાં લખવાનું આવે તો લોકગીત એ એક બહુ મોટું ફોલ્ડર બની ગયું, અથવા તો એક તિજોરીનો બહુ મોટો દરવાજો બની ગયો. અને એ દરવાજો ખોલો તો એની અંદર બીજા નાના નાના ઘણા ફોલ્ડર, ઘણા નાના નાના ડબ્બા જોવા મળે. કયા કયા? તો કે લોકગીતોની અંદર પહેલાં તો એક આવે હાલરડા, પછી આવે બાળ ગીતો, પછી વ્રત ગીતો, પછી જોડકણા ગીતો, પછી લગ્ન ગીતો, પછી રાસ રાસડા, પછી ગરબા ગરબી, પછી જે મરસિયા, પછી રાજ્યા, પછી છાજિયા. આ બધા વિલોપ ગીતો છે. આ બધા કેવા છે? વિલોપ ગીતો છે. પછી સવારમાં જે ગાવામાં આવતા હોય એ કહેવાય પ્રભાતિયા, પછી દુહા, પછી છંદ, પછી સોરઠા, ભજનો, સ્તવનો, પદો, આ બધા અલગ અલગ. આ ઉપરાંત ઋતુગીતો પણ હોય. ઋતુગીતો એટલે કે જે અલગ અલગ ઋતુમાં ગાવામાં આવતા હોય, હેમંત ને શિશિર ને વસંત ને શિયાળો, ઉનાળો ને ગ્રીષ્મ ને આ બધાની અંદર જે ગાવામાં આવતા હોય તો એ ઋતુગીતો પણ હોય. અમુક વાર સાગર જીવન, કૃષિ જીવન અને ગોપ જીવનને લગતા ગીતો જે છે એ પણ જોવા મળતા હોય છે. આ ઉપરાંત ફટાણા જે છે એ હોય છે. તો ઇન શોર્ટ માની લો કે લોકગીતો ઉપર તમારે નિબંધ પૂછાઈ ગયો તો એમાં તમારે આ બધો ઉલ્લેખ હોવો જોઈએ. હાલરડાનો, બાળ ગીતોનો, જોડકણાનો, આ બધાનો એક એક ફકરો અથવા એક એક પાનું જે છે એ હોવું જોઈએ. એક એક ફકરો જે છે એ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? પહેલાં તો આટલું, બરાબર. તો હવે બહુ પહેલાં ઓલું જે ટિપ્પણી નૃત્ય મેં તમને સમજાવેલું હતું. તો ટિપ્પણી નૃત્યમાં મેં તમને શું કીધું હતું કે મહિલાઓ આ નૃત્ય કરતી હતી કે પોતે કંઈક કામ કરવાનું હતું, પણ એ કામની અંદર મજા આવે, આનંદ આવે, થાક ન લાગે અને મજા કરતાં કરતાં જ કામ પૂરું થઈ જાય, એની માટે આ ટિપ્પણી નૃત્યની શોધ થયેલી હતી. તો બસ એ જ રીતે લોકસંગીતની શોધ પણ એ જ રીતે થયેલી છે. માની લો કે કૃષિ જીવન છે, કૃષિ જીવન. તો ખેડૂત જે છે એ ખેતરની અંદર પાકની ને બધાની પ્રક્રિયા કરતો હોય અને આવામાં ઘણા લાંબા સમયથી માની લો કે એ વરસાદની રાહ જોવે છે અને તરત વરસાદ આવી જાય તો એને પોતાની ખુશીની લાગણી વ્યક્ત કરવા માટે જે છે એ ગીત બનાવી દે, એને લોકસંગીત કહેવામાં આવે. સેમ આ જ વસ્તુ ગોપ જીવનને લાગુ પડે, એટલે કે જે ગોવાળ જે ગાયોને એને ચરાવતા હોય, ગાયો ભેંસોને એને ચરાવતા હોય એ. આ જ રીતે સેમ ઋતુગીતો કે માની લો કે શિયાળાની અથવા શિયાળો, ઉનાળો, ચોમાસું તો નહીં પણ ઋતુ મુખ્યત્વે જે અલગ અલગ ઋતુ આવે, હેમંત, ગ્રીષ્મ, શિશિર, વસંત. તો વસંત ઋતુ હોય તેમાં પ્રકૃતિ જે છે એ સોળે કળાએ ખીલેલી હોય. વસંત ઋતુની અંદર વસંત ઋતુ કઈ છે? તો કે આ એ ઋતુ છે કે જ્યારે નવા નવા પાંદડા આવતા હોય, વનસ્પતિ જે છે એ એક રીતે એનું પુનઃજીવિત થતી હોય, પુનઃજીવિત થતી. પાનખર હોય ને, પાનખર, તો પાનખરની અંદર વનસ્પતિ પોતાના બધા પાંદડા ખેરવી દે અને વસંતની અંદર બધું ધીમે ધીમે નવું નવું આવે. તો કવિઓ અને આ બધા લોકો શું કરે કે આ જે વસ્તુ જે છે એના વર્ણન માટે, એની અભિવ્યક્તિ માટે જે સંગીત રચે એને ઋતુગીતો કહી શકાય, બરાબર. ગ્રીષ્મની અંદર તે અલગ અલગ વનસ્પતિને એ બધું જોવા મળતું હોય તો આ બધા ઋતુગીતો જે છે એ હોય છે, બરાબર. પહેલાં તો આટલું ખ્યાલ આવ્યો કે નહીં? લીટી જુઓ, મરસિયા, રાજ્યા અને છાજિયા જેવા વિલાપ ગીતો. આમાં પ્રશ્ન શું પૂછાઈ જશે? બરાબર. પ્રશ્ન એ પૂછાઈ જાય કે મરસિયા, રાજ્યા અને છાજિયા એ શું છે? નીચે ઓપ્શન આપેલો ABCD, હાલરડા, બાળ ગીતો, વ્રત ગીતો કે વિલાપ ગીતો. સામાન્ય રીતે જેને આ શબ્દ ખબર હોય, મરસિયા, રાજ્યા અને છાજિયા, જેને આ શબ્દનો મતલબ ખબર હોય અથવા તો જેને આ શબ્દ ખબર પડતી હોય તો એને ખબર પડી જાય કે આ વિલાપ ગીતો છે, બરાબર. પણ જેને ખબર જ ન પડતી હોય તો એને આ કન્ફ્યુઝન થાય. તો મરસિયા, રાજ્યા અને છાજિયા આ શબ્દો પહેલાં તો તમને ખ્યાલ છે કે નહીં? ઓકે. મરસિયા એટલે પહેલાં હું તમને સમજાવી દઉં મરસિયા એટલે શું. તો કોઈ પણ વ્યક્તિ મરી જાય ત્યારે તમને ખ્યાલ હશે કે મહિલાઓ અમુક રુદન કરતી હોય અને અમુક ગીતો ગાતી હોય. કોઈ પણ વ્યક્તિનું મરણ થાય ત્યારે મહિલાઓ, સ્ત્રીઓ જે છે એ રુદન કરતી હોય, રોતી હોય અને અમુક કંઈક ગાતી હોય એવું લાગે. તો એ જે ગાતી હોય એને મરસિયા કહેવાય. એને શું કહેવાય? મરસિયા કહેવાય, પહેલી વસ્તુ.
બીજી વસ્તુ, જ્યારે કોઈ પણ મરી જાય ત્યારે મહિલાઓ તમને ખ્યાલ હશે કે છાતી ઉપર હાથ ફટકારતી હોય, છાતી ઉપર જે છે એ ઢીકા મારતી હોય અથવા છાતી ઉપર જે છે એ હાથ ફટકારવાની ક્રિયા કરતી હોય. તો આ જે છે ને એને છાજિયા લેવા કહેવાય. આને એવું કહેવાય કે રાજ્યાલય છે અથવા છાજિયાલય છે. ખ્યાલ આવ્યો? તો રાજ્ય અને છાજિયા શબ્દ અને મરસ્ય શબ્દ ત્રણેય શબ્દ સમજાણા. છાજિયા લેવાય એટલે શું? તો કે કોઈનું મરણ થાય ત્યારે મહિલાઓ દ્વારા છાતી ઉપર જે હાથ ફટકારવામાં આવે એને છાજિયા લેવા કહેવાય અને એને જ રાજ્ય લેવા કહેવાય. અને ત્યારે જે ગીતો ગવાય એને મરસ્યા કહેવાય. તો હવે તમને ખ્યાલ આવ્યું કે આ વિલાપ ગીતો શા માટે છે? કારણ કે મુખ્યત્વે જે છે એ મરણનું પ્રક્રિયા થાય ત્યારે આ ગાવામાં આવે. બરાબર? પણ એવું જરૂરી નથી કે ખાલી મરણ જ છે. અમુક વાર કોઈ પ્રેમી પ્રેમિકા હોય અને કોઈ ત્યારે વિલાપ થયું હોય તો ત્યારે પણ અમુક છાજિયા લેતા હોય છે. બરાબર? એટલે મુખ્યત્વે મરણમાં લેવાય, પણ એવું નહીં કે ખાલી મરણમાં જ લેવાય. એની સિવાય તે અમુક વાર વિલાપ હોય કે દુઃખ હોય, દર્દ હોય ત્યારે આ પ્રક્રિયા કરવામાં આવે છે. ઓકે, તો પ્રશ્ન આમાંથી કેવો પૂછાય એ ખ્યાલ આવ્યો કે નહીં? કે આ તો ખાલી બીજી લીટીમાં એકદમ નાનું આપી દીધેલું છે. આપણે વાંચતા હોય તો ઉપરથી વાંચીને જતા રહ્યા હોય. બાકી પણ આપણે પહેલાં જ લેક્ચરની અંદર વર્ડ્સ અને કીવર્ડ્સ ટેકનિક સમજાવેલી છે. તો વર્ડ્સ અને કીવર્ડ્સ ટેકનિક્સનો અહીંયા ઉપયોગ કરીએ તો આમાંથી આવા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય. બરાબર? અને ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરાબર? હવે લોકગીતોની વાત કરીએ તો લોકગીતોની અંદર રસ જે છે એની અંદર રસોલ્લાસ એટલે કે રસ અને ઉલ્લાસ જે છે એ સૌથી વધુ હોય છે અને દરેક લોકોના આનંદને જે છે આનંદ અને ઉત્સાહને ધ્યાનમાં જે છે એ લીધેલું હોય છે. લોકગીતોનું એક બીજું લક્ષણ જોઈએ તો એમાં સરળતા હોય, સુગમતા હોય અને સંવેદનશીલતા હોય. સંવેદનશીલતા હોય એ જોઈને આપણને ખબર પડી જાય. કેમ? કારણ કે મરસિયાની અંદર આપણે જોઈ લીધું. બરાબર? લગ્ન ગીતોની અંદર, ફટાણાની એ બધાની અંદર આપણે જોઈ લીધું કે આની અંદર મુખ્યત્વે શું હોય તો કે સંવેદનશીલતા હોય, સરળતા હોય અને સુગમતા હોય. જ્યારે આની વિરુદ્ધનું કયું છે? આની વિરુદ્ધનું આપણે જે છે ક્લાસિકલ મ્યુઝિક, શાસ્ત્રીય સંગીત, એમાં સરળતા ન હોય, એમાં જટિલતા હોય, એ નિયમોને વળગી રહેવાનું. એમાં સુગમતા અને સંવેદનશીલતાને ઓછું જોવા મળે. સંવેદનશીલતા તો એમાં પણ હોય પણ એમાં સરળતા ન હોય. સરળતા ન હોય કેવું હોય? જટિલતા હોય. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? અને મુખ્યત્વે આ મધુર જે છે એ લાગતા હોય છે. ગુજરાતના લોકગીતોમાં જે છે એ સારંગ રાગ જે છે એ મુખ્ય હોય એવું માનવામાં આવે છે. આ જે રાગ હોય ને તો અલગ અલગ ઘણી બધી પ્રકારના રાગ હોય. જેમ કે દીપક રાગ, મલ્હાર રાગ, શ્રી રાગ, ભૈરવ રાગ, આવા અલગ અલગ રાગ હોય. બરાબર? તો પહેલાં તો તમને આ બધા અમુક રાગ જે છે એના નામ પણ ખબર હોવી જોઈએ. શ્રી, મેઘ, દીપક, હિંડોળ અને ભૈરવી. અત્યારે તમારી પાસે નોટ હોય તો તમે લખી શકો છો. શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી. શ્રી, મેઘ, દીપક, શ્રી, મેઘ, દીપક, હિંડોળ અને ભૈરવી. તો આ જે છે આ મુખ્ય રાગ છે. આ કેવા છે? આ મુખ્ય રાગ છે. પ્રશ્ન પૂછે છે કે આમાંથી કયા કયા જે છે એ મુખ્ય રાગ છે. બરાબર? તો આ તમને નામ જે છે એ ખબર હોવી જોઈએ. તો આ 5 મુખ્ય રાગ છે: શ્રી, મેઘ, દીપક, હિંડોળ અને ભૈરવી. બરાબર? તો આ 5 મુખ્ય રાગ છે. આ 5 જે છે એ જીસીઆરટી જે પુસ્તક જે છે 10મા ધોરણની કે એની અંદર પણ આપેલા છે. તો આવી રીતે અલગ અલગ રાગ હોય. તો એમાં લોકગીતોની અંદર કયો રાગ મુખ્ય જોવા મળે છે તો કે સારંગ રાગ જોવા મળે છે. હવે તમને થાય કે આ 5 રાગ મેં ચલાવ્યા એમાં કંઈ સારંગ તો છે નહીં. તો મેં તમને જે 5 કીધા ને એ મુખ્ય રાગ છે અને એ મુખ્યત્વે જે છે એ ક્લાસિકલ ડાન્સ જે છે, ક્લાસિકલ મ્યુઝિક, શાસ્ત્રીયની અંદર વપરાતા હોય છે. બરાબર? પણ ગુજરાતના લોકગીતોની અંદર સારંગ જે છે જોવા મળે છે. સારંગ જે છે લોકગીતોનો, અને અત્યારે જે મેં 5 કીધા એ કયા છે? એ શાસ્ત્રીય માટેના છે. બરાબર? તો આ MCQ પૂછાઈ શકે કે ગુજરાતી લોકગીતોમાં કયો રાગ પ્રધાન હોય તો કે સારંગ રાગ જે છે એ પ્રધાન હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો? બીજી વાત કરીએ કે ગુજરાતમાં હાલરડા મુખ્યત્વે જે છે એ બાળકોને સુવડાવવા માટે ને એ બધા માટે વપરાતા હોય છે. નાના ભાઈને જ્યારે બેન રમાતી હોય ત્યારે વપરાતા હોય છે. મરસિયા જે છે એ ક્યારે તો કે વિધવા સ્ત્રીને એ બધા ગાતા હોય છે. બરાબર? પછી દુહાથી ડુંગર ગજાવતી ગોપ, આ બધા જે છે એ વારંવાર અલગ અલગ જગ્યાએ આવા લોકગીતો જે છે, લોકસંગીત જે છે એ જોવા મળતું હોય છે. ઓકે, વ્યાખ્યા આપેલી છે. લોક સંગીત જે છે એની એક બીજી વ્યાખ્યા આપણે એવું કહી શકીએ કે લોકોના જીવનમાંથી નિપજેલું, લોકો થકી અને લોકો માટે જ ગવાતું હોય ને એને લોકસંગીત કહેવાય. આપણે ડેમોક્રેસી, લોકશાહીની જેવી વ્યાખ્યા છે એવી જ આ લોકસંગીતની એક ખૂબ સારી વ્યાખ્યા આપેલી છે કે લોકોના જીવનમાંથી નિપજેલું હોય, લોકો થકી ગવાતું હોય, લોકો માટે ગવાતું હોય એને જ લોકસંગીત કહેવાય. લોકોના જીવનમાંથી નિપજેલું, લોકો થકી, લોકો માટે ગવાતું એ લોકસંગીત. બરાબર? લોક સંગીત જે છે એ લોકોના દૈનિક ક્રિયાઓમાં, જીવન વ્યવહારની અંદર જે છે એ વણાઈ ગયેલું હોય. કોઈ પણની આગળ લોક શબ્દ આવે તો આપણે જોયેલું છે કે લોક ચિત્રકળા હોય, કે લોક સંગીત હોય, કે લોકગીત હોય, કે લોક સાહિત્ય હોય. આ બધું કેવું હોય
તો કે લોકો દ્વારા આની રચના થયેલી હોય એ લોકોના જીવન વ્યવહારની અંદર, લોકોની દૈનિક ક્રિયાઓની અંદર, રોજબરોજની જે ક્રિયાઓ હોય એની અંદર વણાઈ ગયેલું હોય. જેમ કે વહેલી સવારમાં શું ગાવાનું, તો કે પ્રભાતિયા. પ્રશ્ન પૂછે છે કે વહેલી સવારે શું હોય, તો કે પ્રભાતિયા હોય, બરાબર. અને ભાંગતી રાજના ભજનો, રાતના જે ભજનો એને શું કહેવાય, તો કે એને ભાંગતી કહેવાય. રાતના ભજનો એને શું કહેવાય, ભાંગતી કહેવામાં આવે. બાળ જન્મ થાય ત્યારે હાલરડા અને મૃત્યુ બાદ જે છે મરસિયા અને રાજ્યા. આ ઓલરેડી મેં તમને ક્વેશ્ચન કહી દીધો. મરસિયા અને રાજ્યા ક્યારે, તો કે મૃત્યુ સમયે જોવા મળે છે, બરાબર. હવે પ્રશ્ન થાય કે ભાઈ આ લોકસંગીત છે, બહુ સારી વાત, બરાબર. તો શું ખાલી ગુજરાતમાં જ છે, તો કે ના, ગુજરાતમાં જ નથી, બીજી પણ ઘણી બધી જગ્યાએ છે. જેમ કે પશ્ચિમ બંગાળની અંદર વાત કરીએ તો બાઉલ, ભટિયાલી, ઝુમુર અને કીર્તન જે છે એ અહીંયા જોવા મળે છે. ત્યાંનું જે લોકસંગીત જે છે બંગાળનું, એને બાઉલ, ભટિયાલી, ઝુમુર અને કીર્તન કહેવામાં આવે છે, બરાબર. બાઉલ નામનો પ્રશ્ન જે છે એ યુપીએસસીમાં પૂછાઈ ગયો. વિચાર કરો કે આ બુકની અંદરનો પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ગયો. પ્રશ્ન પૂછાઈ ગયો કે બાઉલ જે છે એ કયા વિસ્તાર સાથે સંકળાયેલું સંગીત છે, તો એ બંગાળ સાથે સંકળાયેલું છે. તો આવો પ્રશ્ન આપણે પણ પૂછાઈ શકે. બાઉલ, ભટિયાલી, ઝુમુર, કીર્તન. હવે આ બધું ગોખવું એ આપણી માટે એટલું સરળ નથી, પણ ઇન શોર્ટ આપણે આ બધા યાદ ન રહી તો કાંઈ નહીં, પણ બાઉલ તો યાદ રહેવું જ જોઈએ. કેમ? કારણ કે એ પૂછાઈ ગયું છે એટલે, બરાબર. બીજું, પંજાબની અંદર કયા કયા, તો કે મહિયા, હીર, ઘોરી, ગિદ્દા જે છે એ ત્યાંના છે. તો પંજાબની અંદર આ હીર જે છે એ ખાસ તમને ખબર હોવી જોઈએ. હીર રાંઝાની લવ સ્ટોરીને એ બધું વખણાતું હોય છે, બરાબર. તો એ પંજાબના જ હતા. તો એની ઉપરથી યાદ રાખી શકાય કે પંજાબનું જે લોકસંગીત જે છે એ હીર છે. હીર, ઘોરી, મહિયા અને ગિદ્દા. તો બધામાં એકાદ બે જે છે તમને ખબર હોવી જોઈએ. બંગાળવાળામાં બાઉલ યાદ રાખવાનું. મહારાષ્ટ્રની અંદર વાત કરીએ તો પોવાડા, અભંગ, લાવણી જે છે એ આ અહીંયાનું છે, બરાબર. લાવણી જે છે એ તો નૃત્ય પણ છે. લાવણી જે છે એ તો નૃત્ય પણ છે અને એ મહારાષ્ટ્રનું છે. તો પ્રશ્ન પૂછે છે કે લાવણી નૃત્ય ક્યાંનું છે, તો કે મહારાષ્ટ્રનું. લાવણી નૃત્ય જે છે એ દીપિકા પાદુકોણનું એક મૂવી છે તમાશા, બરાબર. તો તમાશા મૂવીની અંદર જે એક સીન આવે છે તો એની અંદર લાવણી નૃત્યને એ જે છે જોવા મળતું હોય છે, બરાબર. બીજી વાત કરીએ, તમાશા નામનું નૃત્ય જે છે ને, તમાશા નામનું નૃત્ય એ પણ મહારાષ્ટ્રનું જ છે. તો તમાશા અને લાવણી એ બંને મહારાષ્ટ્રના નૃત્ય છે. બીજી વાત કરીએ તો અભંગ જે છે, અભંગ એ ગાવાની એક સિસ્ટમ આવે. જેવી રીતે દુહા હોય તો દુહા કેમ બે લીટીના હોય, તો એવી જ રીતે અભંગ હોય. અભંગ એ ક્યાંના છે, તો કે એ મહારાષ્ટ્રના છે, બરાબર. મહારાષ્ટ્રના. તમારી માટે હોમવર્ક એ છે કે કયો એવો મહારાષ્ટ્રનો વ્યક્તિ છે કે જેણે અભંગની રચના કરેલી છે, બરાબર. એ વ્યક્તિનું નામ જે છે એ તમારે કાલે કહેવાનું છે, બરાબર. એ વ્યક્તિનું નામ. એની ઉપર જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે આ અભંગની રચના જે છે એ કોણે કરેલી છે, બરાબર. તો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય. પોવાડા, અભંગ, લાવણી એ ક્યાંના? મહારાષ્ટ્રના. બંગાળના બાઉલ, ભટિયાલી, ઝુમુર, કીર્તન. પંજાબના મહિયા, હીર, ઘોરી અને ગિદ્દા. અને ઉત્તર ભારતમાં તો કજરી અને શેરી જોવા મળે છે. પછી ઝૂલા, સોદર ને સાવન જોવા મળે છે. આ ઉપરાંત નવટંકી, ચૌકલિયા અને સાકા જોવા મળે છે. નવટંકી મુખ્યત્વે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની અંદર જોવા મળે છે. નવટંકી મુખ્યત્વે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની અંદર જોવા મળે છે. આયુષ્માન ખુરાનાનું એક મૂવી છે, મૂવીનું નામ મને યાદ નથી, પણ એમાં જે છે એ મૂવીની અંદર આયુષ્માન ખુરાના જે છે ને એ આ નવટંકીની અંદર કામ કરતો હોય છે. નવટંકીની અંદર મુખ્યત્વે શું હોય એ હું તમને કહી દઉં. તો આની અંદર રામાયણ અને મહાભારત અને બીજી જે પૌરાણિક કથાઓ જે છે એના પાત્રો જે છે એ ભજવવામાં આવતા હોય. આપણે જે રીતે લોકનાટક, નવટંકી જે છે એ લોકસંગીત તો છે જ તે, એવી રીતે એક લોકનાટક પણ છે કે એમાં રામાયણ, મહાભારત અને પૌરાણિક કથાઓના અમુક નાના નાના પ્રસંગો જે છે ને એને સ્ટેજ ઉપર ભજવવામાં આવતો હોય તો એને નવટંકી કહેવામાં આવે છે. અને નામ ખાસ યાદ રાખવાનું કે આનું ઉત્તર પ્રદેશ અથવા ઉત્તરાખંડ, બરાબર. આ ઉપરાંત દક્ષિણ ભારતની અંદર તમિલ, તેલુગુ, કર્ણાટક આ બધાની અંદર લોકસંગીત જે છે એનું સર્જન થયેલું છે અને એમાં તો નૃત્ય જે છે એ પણ જોવા મળતું હોય છે, બરાબર. હવે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની. તો સૌરાષ્ટ્ર જે છે એ નર્તન એટલે કે ડાન્સ માટેનું, નૃત્ય માટેનું જે તે સમયે કેન્દ્ર હતું અને સંગીત માટેનું પણ એવી જ રીતે કેન્દ્ર હતું. અને ઇન શોર્ટ આપણે કહીએ તો અત્યારે પણ કેન્દ્ર છે જ તે. હકીકતમાં અત્યારે તમે જોજો ડાયરા સિસ્ટમ, ડાયરા સંસ્કૃતિ એ સૌરાષ્ટ્રમાં જ જોવા મળે છે મોટે ભાગે. બીજે પણ જોવા મળતી હશે પણ મોટે ભાગે સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. એનું કારણ એ પણ છે કે સૌરાષ્ટ્ર જે તે સમયે નર્તન, નૃત્ય, ડાન્સ અને સંગીતનું જે છે એ કેન્દ્ર હતું. એનું અહીંયા ઉલ્લેખ એવો લેખકે આપેલો છે કે સપ્તવત કુળના યાદવો પરથી નર્તનની જે શૈલી વિકાસ પામી એને ભારતની પ્રમુખ 4 શૈલીઓમાંની એક સપ્તવતી શૈલી તરીકે ભરતનાટ્યમમાં જે છે એ ઉલ્લેખ કરેલો છે. ઇન શોર્ટ સપ્તવતી શૈલી વિશે પ્રશ્ન પૂછે કે સપ્તવતી શૈલી શું છે, તો કે આ નાટકની, સંગીતની એ પ્રકારની શૈલી છે કે જે સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે અને એનો ભરતનાટ્યમમાં ઉલ્લેખ છે. ઇન શોર્ટ સપ્તવતી શૈલી નામનો કીવર્ડ એ મહત્વનો છે, બરાબર.
યદુકુળના એક રાજા કૃષ્ણ માનવામાં આવે છે. તો એમની સાથે જોડાયેલો એક રાગ છે, એનું નામ છે સારંગ રાગ. બરાબર, તો સારંગ રાગ ઉપર MCQ પૂછાઈ શકે છે. ગાંધાર અને સારંગ આ બંને રાગનું જ્યારે મિશ્રણ કરવામાં આવે તો અને જે રાગ થાય એને શાસ્ત્રીય સોરઠ રાગ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રની અંદર જે શાસ્ત્રીય સોરઠ રાગ પ્રશ્ન પૂછે છે, શાસ્ત્રીય સોરઠ રાગ કોનું મિશ્રણ છે? તો કે ગાંધાર અને સારંગ એ બંનેનું મિશ્રણ છે. એવી રીતે એક બીજો રાગ છે બિલાવલ રાગ. તો બિલાવલ રાગ જે છે એ પોરબંદર વેરાવળ બાજુનો વિસ્તાર જે છે ત્યાંથી ઉત્પન્ન થયેલો છે અને એવું માનવામાં આવે છે કે આ વેરાવળ જે છે એની ઉપરથી આ બિલાવલ રાગનું જૂનું નામ વેદકુલી હતું, વેદકુલી, અને વેદકુલી ઉપરથી વેદાવલી થયું અને પછી છેલ્લે જે છે એ વેરાવળ જે છે એ બનેલું હતું. ગ્રીક લોકો ભારતની અંદર આવેલા હતા, પછી મુસલમાન લોકો આવેલા હતા અને આ બધાના ઉચ્ચારો જે છે એ અલગ અલગ હોય તો એના કારણે આ બધા રાગો જે છે એના નામ જે છે એ ફરતા રહેતા હોય. અહીર ભૈરવ પણ સૌરાષ્ટ્રમાં ઉત્પન્ન થયો હોય એવું કહેવામાં આવે છે. અહીર અને ભૈરવ રાગ. ભૈરવ રાગ તો મેં તમને 5 મુખ્ય રાગ હતા એની અંદર પણ લખાવડાયો હતો. બરાબર, તો આની અંદર મહત્ત્વના કીવર્ડ કયા કયા છે? તો કે એક તો આ સપ્તવત રાગ જે છે, સપ્તવતી શૈલી જે છે એ, પછી સારંગ અને ગાંધાર રાગનું મિશ્રણ કરી અને જે રાગ બન્યો એને સોરઠ રાગ કહેવામાં આવે છે. બિલાવલ રાગ વેરાવળ સાથે જોડાયેલો છે. બરાબર, બીજી વાત કરીએ કે ગુજરાત ધાર્મિક રીતે પણ મહત્ત્વનું છે. મંદિરો ઘણા બધા આવેલા છે. પ્રભાસ પાટણની અંદર, સોમનાથની અંદર, ગિરનાર, શત્રુંજ, વલભી, દ્વારકા આ બધી જગ્યાએ મંદિરો આવેલા છે. આ ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાય જે છે ને, વૈષ્ણવ સંપ્રદાય એણે શાસ્ત્રીય સંગીતને જે છે એ ફેલાવેલું હતું. આપણે મુખ્યત્વે વાત કરીએ પુષ્ટિ સંપ્રદાય છે, પુષ્ટિ સંપ્રદાય. તો પુષ્ટિ સંપ્રદાયે એક કામ ચાલુ કરેલું હતું. શું? ચલો હું તમને એક બીજો પોઈન્ટ કહી દઉં. આ જે મ્યુઝિક જે છે, સંગીત આપણે જે જોઈએ છે તો એનું લગાતાર ઇવોલ્યુશન થતું રહેતું હોય. ઇવોલ્યુશન એટલે કે એની ઉત્ક્રાંતિ થતી રહેતી હોય. મનુષ્યનું ઉત્ક્રાંતિ થયેલી છે કે આપણે વાંદરામાંથી આવા બનેલા છે. એનો મતલબ શું કે રાતોરાત નથી બનેલા, પરંતુ ઘણા વર્ષોની ક્રિયાઓ પછી બનેલા છે. તો એવી જ રીતે મ્યુઝિકનું પણ ઇવોલ્યુશન ઉત્ક્રાંતિ થયેલી છે. આ ઇવોલ્યુશનમાં અલગ અલગ વસ્તુ આવેલી હોય તો એમાંની એક વસ્તુ એ આવેલી હતી કે પુષ્ટિ સંપ્રદાય. પુષ્ટિ સંપ્રદાયે એવું કરેલું હતું કે ભગવાન કૃષ્ણ જે છે ને એની માટે રાસલીલાનું એનું આયોજન કરેલું હતું અને ભગવાન કૃષ્ણની ભક્તિ માટે અલગ અલગ મ્યુઝિક એટલે કે સંગીત અને ડાન્સ જે છે એનું આયોજન કરેલું હતું. બરાબર, તો એને પુષ્ટિ સંગીત પણ કહેવામાં આવે છે, એને હવેલી સંગીતને એ બધું પણ કહેવામાં આવે છે અને વૈષ્ણવ સાથે જે છે એ લેવા દેવા છે. તો ઇન શોર્ટ પ્રશ્ન અમુક વાર પૂછાઈ જાય કે પુષ્ટિ માર્ગ કોની સાથે? તો કે કૃષ્ણ સાથે જોડાયેલો છે. અને પુષ્ટિ માર્ગ અને એનું મુખ્ય લક્ષણ શું છે? તો કે ભગવાન કૃષ્ણની ભક્તિ એ સંગીત અને નૃત્ય સાથે કરે છે, સંગીત અને નૃત્ય સાથે કરે છે. બરાબર, ખ્યાલ આવ્યો? હવે બીજું આપણે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો કે ભાઈ આવું નૃત્ય, ડાન્સ ને આવું બધું જે છે એ થતું હતું કે આપણા જે પ્રસિદ્ધ દેવાલયો હતા, દેવાલયો, તો અહીંયા ગાયકનો વિશાળ વિભાગ જે છે એ નિભાવવામાં આવતો હતો. એટલે કે એક ડિપાર્ટમેન્ટ હોય કે જેની અંદર ઘણા બધા ગાયક લોકો જે છે એ કામ કરતા હોય. પ્રસિદ્ધ દેવાલયો એટલે કયા? તો આ દેવાલયો એટલે બધા મંદિર આવી ગયા. જે તે સમયે જે શિવલિંગ જ્યાં રાખવામાં આવતું હતું એ બધા આવી ગયા. અને આ ઉપરાંત બૌદ્ધ ધર્મના જે મહત્ત્વના તીર્થ સ્થાનો હતા એટલે કે જે સ્તૂપ ને એવું બધું બનાવવામાં આવતું હતું, અને જૈન ધર્મના જે મહત્ત્વના જે તીર્થ સ્થાનો હતા ને એને પણ દેવાલયો જ કહેવામાં આવે છે. બરાબર, દેવાલયો શબ્દ જે છે, દેવાલય શબ્દ હિન્દુ, બૌદ્ધ, જૈન ત્રણેય માટે વપરાય છે. બરાબર, પણ ખાલી શિવલિંગને એ કીધું હોય તો એ ખાલી હિન્દુ માટે. ઓકે, તો અહીંયા મતલબ કે આ ડિપાર્ટમેન્ટને એવું બધું પણ જોવા મળતું હતું. સોમનાથની અંદર વાત કરીએ તો એમાં તો 300 દેવદાસી જે છે એ નૃત્ય કરતી જોવા મળતી હતી. તો એક રીતે આમાં એવું કીધેલું છે કે શાસ્ત્રીય સંગીતનો જો કોઈ સુવર્ણકાળ હોય ને તો એ દક્ષિણ ભારતના મંદિરમાં અને સોમનાથના મંદિરમાં અને વલ્લભીના મંદિરમાં જોવા મળેલો છે. બરાબર, આપણે વાત કરીએ દેવદાસીઓ હકીકતમાં છે ભરતનાટ્યમ નામનું એક નૃત્ય છે, ભરતનાટ્યમ નામનું નૃત્ય. તો ભરતનાટ્યમની શરૂઆત જ આ દેવદાસી પ્રથા અથવા દેવદાસી નૃત્ય જે છે એનાથી થયેલી છે. આપણે દેવદાસી નૃત્યની વાત કરીએ તો એની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને બાબતો જોવા મળે છે. દેવદાસી પ્રકારની જે વ્યવસ્થા જે છે એ શરૂઆતમાં તો શાની માટે કરવામાં આવેલી હતી? તો કે મહિલાઓ જે છે એ મંદિરની અંદર સેવાઓ આપશે, ખાસ કરીને એવી મહિલાઓ કે જે વિધવા છે અથવા કે જે ત્યજી દેવાયેલી છે, તો એ મંદિરની અંદર સેવા આપશે કે જેના કારણે એમને સન્માનપૂર્વક જીવન જીવી શકે. એની માટે આ દેવદાસી પ્રથા શરૂ કરવામાં આવેલી હતી અને આ મહિલાઓ જે છે એ ડાન્સ કરતી હોય. બરાબર, પણ ધીમે ધીમે શું થયું કે એના પૂજારીઓ દ્વારા, પ્રિસ્ટ દ્વારા, પંડિતો દ્વારા, એ બધા દ્વારા આ દેવદાસીઓ જે છે એનું સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન, શારીરિક શોષણ થવા લાગ્યું. તો આની ઉપર તો ભારતની અંદર ઘણા બધા સુપ્રીમ કોર્ટની અંદર કેસે થયેલા છે, જજમેન્ટ ને એવું બધું પણ આવેલું છે.
બરાબર. એટલે ઇન શોર્ટ આપણે વાત કરીએ તો દેવદાસી પ્રથા જે છે એ ખરાબ પ્રથા હતી, પણ સારી પ્રથા પણ હતી. કેમ? શરૂઆતમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે સારી પ્રથા હતી, પણ પછી ધીમે ધીમે એની અંદર દૂષણ આવતા ગયા અને એ એક રીતે મહિલાઓના શોષણ માટેનું પ્રતીક બની ગયું. અને આ દેવદાસી નૃત્ય જે છે એની ઉપરથી તે એના દ્વારા જ વિકાસ થયો છે. કોનો? તો કે ભરતનાટ્યમનો. ભરતનાટ્યમ નૃત્ય જે છે એ અહીંયા જ બનેલું છે. બરાબર. હમ્પી સામ્રાજ્ય થયેલું હતું દક્ષિણ ભારતની અંદર. હમ્પી સામ્રાજ્ય જે થયેલું હતું, બરાબર, તો અહીંયા પણ આ દેવદાસી પ્રથા જે છે એ જોવા મળતી હતી. દક્ષિણ ભારતના મંદિરો જે છે એની અંદર પણ જોવા મળતી હતી, ખાસ કરીને હમ્પીની એ બધાની અંદર. ઓકે. સૌરાષ્ટ્રમાં લોકસંગીતનો ઘણો બધો વિકાસ જે છે થયેલો છે. સૌરાષ્ટ્રની અંદર જે લોકસંગીત જોઈએ તો એના મુખ્ય રાગો કયા કયા છે એ ખબર હોવી જોઈએ તમને. તો સૌરાષ્ટ્રના લોકસંગીતના મુખ્ય રાગો છે સામગ્રી, બિલાવલ, આસાવરી, મારુ, બિહાગ, કાફી, સારંગ, મલાર, ધનાશ્રી અને ભીમપલાસી. આ બધા મુખ્યત્વે સૌરાષ્ટ્રના રાગો છે. આમાં અમુક તમને ખબર હોવી જોઈએ. એક તો કાફી. હીરા ભગત નામનો વ્યક્તિ છે, ગુજરાતી સાહિત્યની અંદર તમે એને ભણશો, હીરા ભગત નામનો વ્યક્તિ. તો હીરા ભગત નામનો વ્યક્તિ જે છે એણે કાફી લખેલી છે. અખા નામનો વ્યક્તિ જે છે એણે પણ કાફી નામની વસ્તુ લખેલી છે. તો કાફી એ એક રાગનું નામ છે. ઘણા બધા ગુજરાતી સાહિત્યકારોએ પણ આની બાબતમાં લખેલું છે. બરાબર. બિલાવલ, આસાવરી, બિહાગ, કાફી અને સારંગ, મલાર, ધનાશ્રી અને ભીમપલાસી આ સૌરાષ્ટ્રના રાગના નામ છે. તમને ઉપરથી બે ત્રણના નામ ખબર હોવી જોઈએ અને બે ત્રણ વાર વાંચો તો પણ થોડો ઘણો આઈડિયા આવી જાય. પણ ઇન શોર્ટ ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે આવા રાગ જે છે એ સૌરાષ્ટ્રના લોકસંગીતના રાગ છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? અને આમે તે જે લોકસંગીતના મુખ્યત્વે રાગ જે છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે, બીજે ક્યાંય જોવા પણ મળતા નથી. પણ થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. હવે આપણે વાત કરીએ તાલની, કે કયા કયા તાલ હોવો જોઈએ કે શું બધી વસ્તુ. તો કે ઢાળ અને ભાવની જેમ લોકસંગીતના તાલ જે છે એ પણ સાદા જ હિંચ, ધમાર, ત્રિકાલને આ બધા જોવા મળે. બરાબર. ઇન શોર્ટ સંગીતના અલગ અલગ નિયમો હોય, જે મેં તમને ઓલરેડી કહી દીધું કે કંઠ્ય અને તાલવ્ય ને દંત્ય અને ઓષ્ઠ્ય ને એ બધું. બરાબર. પછી મહાઘોષ ને અલ્પઘોષ ને આ બધી વસ્તુ હોય. આની ઉપરથી પણ પ્રશ્ન પૂછાતો હોય છે, પણ એની ઉપર ઓલરેડી મેં એક અલગ વિડીયો બનાવેલો છે. એ વિડીયોની લિંક હું તમને શેર કરી દઈશ. પણ હકીકતમાં આ પ્રશ્ન ગુજરાતી સાહિત્યમાં પૂછાતો હોય છે. બરાબર. પ્રશ્ન પૂછી જાય કે નીચેનામાંથી કયો અલ્પપ્રાણ છે, નીચેનામાંથી કયો મહાપ્રાણ છે, નીચેનામાંથી કયો દંત્ય છે, કયો ઓષ્ઠ્ય છે, કયો તાલવ્ય છે, કયો મૂર્ધન્ય છે. બરાબર. તો આવા પ્રશ્ન પણ એ ગુજરાતી સાહિત્યમાં વધુ પૂછાતા હોય છે. એની લિંક હું તમને શેર કરી દઈશ. જો નો ખ્યાલ આવે તો મને પૂછજો. બરાબર. તો ઇન શોર્ટ આ લોકસંગીતમાં કે અમુક નિયમો ને આ બધા તાલ ને એ બધું જે છે એ એના આધારે નક્કી થતું હોય. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? લોકગીત અને લોકગીતની વાત કરીએ તો એમાં મુખ્યત્વે 5 સ્વરોના આધારે એની રચના થતી હોય છે. 5 સ્વરો, અને 5 સ્વરો સ્થાયી હોય છે. એમાં કોઈ પણ અંતરા જે છે એ હોતા નથી. અંતરાને એ બધું હોતું નથી. બરાબર. કે મેઇન્સમાં આવો પ્રશ્ન પૂછે છે કે લોક વાજિંત્રો જે છે એ બનાવવા માટેના નિયમો કયા કહો? તો કે લોક વાજિંત્રો બનાવવા માટેના નિયમો બહુ કઠોર હોય અને બહુ ખતરનાક હોય. કે આ વાજિંત્રો બનાવવા માટે પહેલાં તો અમુક કારીગર જ આ બનાવી શકે, અને એ કારીગર બનાવતા પહેલાં જે છે એ શુભ ચોઘડિયું નક્કી કરે. ચોઘડિયું નક્કી કરી અને પછી બનાવવા ચાલુ કરે. એની માટેનો ઉત્તમ વાર જે છે નક્કી કરવામાં આવતો હોય. આ બધી વસ્તુને પવિત્ર માનવામાં આવતી હોય. અને જ્યારે આ વાજિંત્રોને એ બધું બનાવતા હોય તો એ એટલા સમયગાળા દરમિયાન એ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય છે. આ વાજિંત્રો ઉપર કોઈની ખરાબ નજર ન પડે એની ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે કે અશુભ ઓછાયો ન પડે એવું ધ્યાનમાં રાખવામાં આવે છે. આની માટેનો એક અલગ જ રૂમ હોય છે. એ રૂમની અંદર કોઈને આવવા દેવામાં આવતા નથી. અને વાજિંત્રો તૈયાર થાય ત્યારે એને દેવીની સમક્ષ, દેવની આજુબાજુ તે એની આખું જે છે એ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. વાજિંત્ર વડે ક્યારેય રમત કરી શકાતી નથી. આને પવિત્ર માનવામાં આવે છે. દેવીનું વસ્તુ જે છે એ માનવામાં આવે છે. અપવિત્ર શરીરે એને અડી શકાતું નથી. તો આ બધી વસ્તુ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતની અંદર વાત કરીએ અને એમાં પણ સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે ચારણ લોકો જે છે, ચારણ લોકો એ જંતરને ભગવાન રુદ્રનું સ્વરૂપ માને છે. સમજાણું? કે જંતર નામનું જે વાજિંત્ર જે છે ને, જંતર નામનું વાજિંત્ર એ ભગવાન રુદ્ર જ છે એવું જ માની લે છે, કે આ ભગવાન જ છે એવું માની લે છે. બરાબર. કે જંતરને શું માને છે? કે ભગવાન રુદ્રનું સ્વરૂપ માને છે ચારણો. આ પ્રશ્ન પૂછાઈ જશે કે ચારણો જંતરને શું માને છે? તો કે ભગવાન રુદ્રનું સ્વરૂપ. પણ પ્રશ્ન એ પૂછાશે કે ભગવાન રુદ્રનું સ્વરૂપ કોને માને છે? જંતરને. અને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેઇન્સમાં મેં તમને કીધું કે આ લોક વાજિંત્રો બનાવવા માટેના નિયમો શું હોય છે. બરાબર. બહુ ઓછી શક્યતા છે આવો પૂછાય નહીં, પણ કદાચ પૂછાઈ જાય. અને ચારણો જંતરને ભગવાન રુદ્રનું સ્વરૂપ માને છે. આની બાબતે હું તમને બીજી વાત કહું. જૂના લેક્ચર્સની અંદર મેં તમને સમજાવેલું છે. શું? કે મનુષ્ય હંમેશા જ પહેલેથી જ તે જે સિમ્બોલ જે છે, સિમ્બોલ એટલે શું? તો કે ચિહ્ન
જેને વધારે એક બીજી ભાષામાં કહેવું હોય તો કહેવાય મેટાફોર કે જેને ગુજરાતીમાં કહેવું હોય તો રૂપક અલંકાર જે આવે છે એ તે. અને બીજું પણ ગુજરાતીમાં શબ્દ વાપરો હોય તો કે પ્રતીકને હંમેશાથી જ વધારે મહત્વ આપતો રહ્યો છે. બરાબર, દરેક બાબતની અંદર જુઓ ને તો દરેક બાબતો પ્રતીકથી દર્શાવેલી હોય, રૂપકથી દર્શાવેલી હોય, સિમ્બોલથી દર્શાવવામાં આવેલી હોય. તો એવી જ રીતે ચારણ લોકો જે છે એ આ જાંતર જે છે એને ભગવાન રુદ્રનું સિમ્બોલ પ્રતીક જે છે એ માને છે અને મનુષ્ય હંમેશાથી પ્રતીકને જ વધારે મહત્વ આપે છે. બરાબર, જેમ કે આપણે વાત કરીએ ત્યારે પણ એક્ઝામ્પલ આપેલું હતું, અત્યારે ફરીથી કહી દઉં કે ભારત દેશ છે. બરાબર, ભારત દેશ, તો ભારત દેશ એ તો બહુ સારી વસ્તુ છે, એનું આપણે સન્માન કરવાનું હોય. પણ એની સામે માની લો કે ભારત માતાની મૂર્તિ છે, ભારત માતાનો ફોટો છે, ભારતનો ઝંડો છે. માની લો કે કોઈ વ્યક્તિ ભારતનો ઝંડો છે એનું અપમાન કરે, મૂર્તિનું અપમાન કરે, એની ઉપર થૂકવાનું કામ કરે, એને ગંદકી કરે, તો એની ઉપર જે છે એ ગુનો લાગુ પડી શકે છે. લોકો એને જે છે એ મારવાનું ચાલુ કરી દેશે, લોકો એની બહુ ટીકા કરશે, એની ઉપર ગુનો કાયદાકીય રીતે પણ ગુનો જે છે એ લાગુ છે. નેશનલ ઓનર એક્ટ નામનો એક્ટ છે, એના અનુસાર એની ઉપર ગુનો લાગુ પડી શકે છે. બરાબર, તો હકીકતમાં તો આ બધા શું છે? ચિહ્ન છે, સિમ્બોલ છે, રૂપક છે. પણ હકીકતમાં માની લો કે હકીકતમાં ભારતની ધરતીનું પ્રદૂષણ કરે, હવાનું પ્રદૂષણ કરી નાખે, એ હકીકતમાં તો ભારત એ છે ને. કોઈ મૂર્તિને, ઝંડોને એ થોડું હકીકતમાં ભારત છે. હકીકતમાં ભારત તો એ ભારત દેશની જમીન, ભારતના પર્વતો, ભારતના જે સંસાધનો જે છે એ છે. તો એનું નુકસાન કરશે, જમીન ઉપર થૂકશે, પ્રદૂષણ કરશે, હવાનું પ્રદૂષણ, તો કંઈ વાંધો પડશે નહીં. એટલે ઇન શોર્ટ સિમ્બોલને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. બરાબર, પહેલી વસ્તુ આટલું ખબર પડી, સિમ્બોલ, રૂપક, એનું મહત્ત્વ ખબર પડી કે ન પડી? ઓકે, ચલો બીજો પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને કહું કે જે તમને ઘણો ખ્યાલ આપશે. ગાંધીજી જે છે ને, ગાંધીજી એ પણ ઇતિહાસની અંદર આવા સિમ્બોલ એને વધારે મહત્ત્વ આપતા હતા. જેમ કે મીઠાનું સત્યાગ્રહ કર્યો. કેમ? કારણ કે મીઠું એક સિમ્બોલ હતું. શું સિમ્બોલ હતું? કે મીઠું આ એક પ્રકારનું એવું સિમ્બોલ હતું કે જે અમીર, ગરીબ, કોઈ પણ જાતિ, કોઈ પણ વર્ણ, કોઈ પણ કાસ્ટ, કોઈ પણ જ્ઞાતિ, ગમે એ વ્યક્તિ બધાને જોડવા માટેનું કામ કરતા હતા. એટલે મીઠું જે છે એનો એક રીતે સિમ્બોલ તરીકે ઉપયોગ કરેલો હતો. બરાબર, પહેલું સિમ્બોલ એટલે કે પહેલું રૂપક. બીજું રૂપક શું? તો કે ચરખાનો ઉપયોગ કરેલો હતો. ચરખાનો ઉપયોગ શેની માટે કરેલો હતો? તો આ એક રીતનું પ્રતીક હતું, આ એક રીતનું સિમ્બોલ હતું. કોની માટે? તો કે આત્મનિર્ભરતા દર્શાવવા માટે. કારણ કે એ સમયે મુખ્યત્વે કાપડ જે છે એનો દબદબો હતો. કાપડ ઉદ્યોગ જે છે એ ઘણા બધા લોકોને રોજગારી આપતો હતો, અત્યારે પણ આપે છે. અને કાપડ ઉદ્યોગ જે છે એ ત્યારે ખૂબ વધારે મહત્ત્વ દર્શાવતો હતો. તો બ્રિટન, યુકેની અંદર એ લોકો શું કરતા હતા? મશીન દ્વારા કાપડ બનાવી દેતા હતા. એટલે ફટાફટ, ખૂબ જ ઝડપથી, ખૂબ જ ઓછા સમયમાં સસ્તું કાપડ જે છે એ તૈયાર થઈ જતું હતું. પણ એના સામે ગાંધીજીએ કયું હથિયાર અથવા તો કયું સિમ્બોલ, કયું પ્રતીક વાપરેલું હતું, કયું રૂપક વાપરેલું હતું? તો કે ચરખો. એટલે ચરખો એક રીતે શું દર્શાવતા હતા? કે આત્મનિર્ભર બનવા માટેનું, કે અમારે તમારા મશીનની એની જરૂર નથી, અમે ચરખાથી અમે આત્મનિર્ભર છીએ. પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ એ કે ચરખો ઘણા બધા લોકોને રોજગારી આપવા માટે અને સ્વદેશીનું પણ જે છે એ હતું. બરાબર, એટલે ખ્યાલ આવ્યો? આ પણ એક રીતનું પ્રતીક અને રૂપક હતું. બીજી આપણે વાત કરીએ અહિંસા, સત્યાગ્રહ, આ બધા પણ શું હતા? આ બધા પણ અલગ અલગ પ્રકારના રૂપક જ હતા. આ પણ અલગ અલગ પ્રકારના પ્રતીક, સિમ્બોલ હતા. બરાબર, ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ સિમ્બોલ કેટલા મહત્ત્વના છે એ તમને ખ્યાલ હોવું જોઈએ. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું, અત્યારે પણ તમે ઘણા બધા મૂવીઝની અંદર, વેબ સિરીઝની અંદર, મ્યુઝિકની અંદર ને એ બધાની અંદર તમે જોશો તો એ બધાની અંદર પણ ઘણી બધી વાર જે છે એ આવા સિમ્બોલ, ચિત્ર જે છે એ દર્શાવવામાં આવતા હોય. અને ઘણી બધી વાર તો એવું પણ બની શકે કે આવા અમુક સિમ્બોલ હોય ને, આ સિમ્બોલ દ્વારા કોઈક મેસેજ પણ આપવામાં આવતો હોય. આવા જે સિમ્બોલ હોય એના દ્વારા અલગ પ્રકારનો મેસેજ, સંદેશ જે છે એ પણ આપવામાં આવતો હોય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે રોકી ભાઈનું એક મૂવી છે KGF. બરાબર, તો KGFની અંદર એક સીન આવે છે કે ઓલી જે બંદૂક વડે આખા પોલીસ સ્ટેશનને સળગાઈ જાય. બરાબર, અને પછી એ બંદૂક જે છે એ બંદૂકનું જે આગળ જે સળગેલું હોય, બરાબર, મતલબ કે ગરમ જે લોખંડ ગરમ જે હોય, બરાબર, તો એના વડે સિગરેટ સળગાવે. બરાબર, તો આ શું છે? આ એક રીતનું રૂપક છે, એક રૂપક દર્શાવવામાં આવે છે. આ એક રીતનું શું છે? સિમ્બોલ છે. તો આવા સિમ્બોલ મૂવીઝની અંદર અને બધી જગ્યાએ વપરાતા હોય. હવે બીજો પોઈન્ટ કહું હું તમને. તો આવા જે રૂપક, આવા જે ચિહ્ન, આવા જે સિમ્બોલ જે છે ને એની સમાજ ઉપર ખૂબ મોટી અસર પડતી હોય. આ અસર હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. બહુ પહેલાં એકાદા લેક્ચરની અંદર મેં તમને સમજાવેલું હશે કે હકીકતમાં આ જે વ્યસન જે છે, તો વ્યસનની શરૂઆત એ આ સિમ્બોલના આધારે થયેલી છે કે લોકો જે છે એ આ સિમ્બોલના આધારે તે આકર્ષિત થઈ જાય અને વ્યસનના એ બધાના રવાડે ચડી જતા હોય. હકીકતમાં સિગરેટની શોધ જ એવી રીતે થયેલી છે. સિગરેટનું જે માર્કેટિંગ, એડવર્ટાઇઝમેન્ટ જ એવી રીતે કરવામાં આવતું હતું કે
જો તમે મર્દ છો ને તો જ તમે સિગરેટ પીવો, બરાબર. જો તમે સિગરેટ નથી પીતા તો તમે મર્દ નથી. આને મર્દાનગી હારે, પૌરુષત્વ હારે જોડી દીધેલું હતું. એવી રીતે સિગરેટનું માર્કેટિંગ ને એ બધું જે છે એ થયેલું હતું, બરાબર. ઇન શોર્ટ આવું વારંવાર જે છે એ જોવા મળતું હોય છે. તો ઇન શોર્ટ સિમ્બોલ જે છે એનું મહત્ત્વ શું છે એ ખ્યાલ આવ્યું કે મેટાફોર, પ્રતીક આ ખૂબ વધારે મહત્ત્વનું છે. અને ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ કંપની અને બધા લોકો આનું ઉપયોગ જે છે એ કરતા હોય. તો પ્રાચીન સમયથી લઈને તો અત્યાર સુધી સિમ્બોલ, પ્રતીકોનું મહત્ત્વ જે છે જોવા મળતું હોય છે. અને પ્રતીકો છે એ ખૂબ વધારે મહત્ત્વના હોય છે. તો જંતર એ ભગવાન રુદ્રનું પ્રતીક છે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે આપણે બીજી વાત કરીએ. આ લોકવાદ્ય જે છે, લોકવાદ્ય, તો એના અલગ અલગ પ્રકાર હોય. આ કયા કયા પ્રકાર છે એ બધા હું તમને કહી દઉં. તંતુવાદ્ય હોય, અવનદ વાદ્ય હોય, સુશીર વાદ્ય હોય. તો આવા અલગ અલગ વાદ્ય હોય, બરાબર. જેમ કે તંતુવાદ્ય છે, બરાબર. તો તંતુવાદ્ય એમાં મુખ્યત્વે તંતુ હોય. તંતુવાદ્ય હોય એમાં મુખ્યત્વે શું હોય? તો કે તંતુ હોય. 1 તારો, 2 તારો, 3 તારા, 4 તારા, આ બધા તંતુવાદ્ય આને જે છે એ કહેવામાં આવે છે, બરાબર. અત્યારનું આ જે ગિટાર ને એ બધું જે હોય ને, ગિટાર ને એ બધું, એ હકીકતમાં તંતુવાદ્ય જ છે, કે જેમાં તંતુ હોય એટલે કે તાર હોય. સૌથી જૂનામાં જૂનું લોકવાદ્ય અથવા સૌથી જૂનામાં જૂનું વાજિંત્ર, એકદમ ગુજરાતીમાં આને શું કહેવાય? વાજિંત્ર અથવા લોકવાદ્ય. ઇંગ્લિશમાં એને કહેવાય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સૌથી જૂનામાં જૂનું કોઈ હોય ને તો એ છે 1 તારો. 1 તારો, બરાબર. 1 તારો. પ્રશ્ન પૂછાઈ જાય તો યાદ રાખજો કે 1 તારો સૌથી જૂનામાં જૂનું છે. તો તંતુવાદ્ય એટલે તાર હોય, કે તારો હોય એની અંદર. બીજું એક હોય અવનદ વાદ્ય. અવનદ. અવનદ એટલે શું? તો કે જેમાં ચામડાનો ઉપયોગ થયેલો હોય એ. અવનદ વાદ્ય એટલે કયું? તો કે જેમાં ચામડાનો ઉપયોગ થયેલો હોય એ. એટલે કે મુખ્યત્વે ઢોલ, નગારા, ચામડાના બનેલા હોય ને ઢોલ ને નગારા, તો એને અવનદ વાદ્ય કહેવાય. પ્રશ્ન આમાંથી કેવા પૂછાશે એ હું તમને કહી દઉં કે નીચેનામાંથી કયું તંતુવાદ્ય છે, નીચેનામાંથી કયું અવનદ વાદ્ય છે. ઢોલ એ કયા વાદ્યનો પ્રકાર છે, બરાબર. આવા પ્રશ્ન પૂછાશે. ત્રીજું એક હોય ઘન વાદ્ય અથવા ધાન વાદ્ય. ઘન અથવા ધાન વાદ્ય. આ જે ઘન વાદ્ય જે છે એ કેવું હોય? તો કે સામ સામે અથડાવીને વગાડવામાં આવતો હોય. સામ સામે અથડાવીને વગાડવામાં આવતો હોય. કયા? જેમ કે મંજીરા. મંજીરા સામ સામે જે છે એ અથડાવી અને વગાડવામાં આવતા હોય એ, બરાબર. પછી મંજીરા જેવી જ એક બીજું આવે કે ખંજરી. ખંજરી જે છે એને પણ અમુક વાર જે છે એ અથડાવી અને વગાડવામાં આવતું હોય. આ ખંજરી જે છે એને જ હિન્દીમાં કહેવાય ડફલી. ખંજરીને જ હિન્દીમાં શું કહેવાય? ડફલી. અને આ જ શબ્દને ડફલી જે છે એને જ ગુજરાતીમાં બીજી રીતે ડફ શબ્દ વાપરવામાં આવતો. તો ડફ, ખંજરી, ડફલી બધા કયા છે? તો કે જે ફટકાડી અને વગાડવામાં આવે એટલે કે ઘન વાદ્ય, બરાબર. આવું જ એક બીજું વાદ્ય છે સુશીર વાદ્ય. સુશીર વાદ્ય જે ફૂંક મારી અને વગાડવામાં આવતું હોય એ, એટલે કે વાંસળીને એ બધા, બરાબર. તો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય. 1 તારો તંતુવાદ્ય છે, 2 તારો જોવા મળતા હોય છે, બરાબર. 1 તારો સૌથી જૂનામાં જૂનું છે. 1 તારો એમાં શરૂઆતમાં એક જ વાર હતો, પછી એક જ તાર હતો, પછી ધીમે ધીમે એમાં 2 તાર થઈ ગયા, અને પછી 6 તારવાળા હોય એને સડજ પણ કહેવામાં આવતો હોય છે. સડજ પણ કહેવામાં આવતો હોય છે. તંબુરા ઉપર આ જે તંબુરો હોય, તંબુરો, એને પણ શું કહેવામાં આવશે? એક એની અંદર આવશે. તો કે આ તંતુવાદ્યની અંદર આવે, એની અંદર તાર હોય, બરાબર. રાવણ હથ્થો જે છે એ શું છે? તો એ આ તંતુવાદ્ય જ છે. એ એક રીતે દેશનું જૂનામાં જૂનું અત્યંત પુરાતન વાદ્ય માનવામાં આવે છે. લંકાપતિ રાવણ જ્યારે સીતાનું હરણ કરવા સાધુના વેશમાં ગયો હતો ત્યારે એના હાથમાં આ વાજિંત્ર હતું એવું માનવામાં આવે છે. રાવણ હસ્તવીણા તરીકે એનો ઉલ્લેખ થાય છે. રાવણ હસ્તવીણાનું જ બીજું નામ રાવણ હથ્થો છે. ગુજરાતના લોકસંગીતમાં જે ગજથી વાગતા વાજિંત્રોમાં એકમાત્ર રાવણ હથ્થો. ગુજરાતના લોકસંગીતની અંદર રાવણ હથ્થો જે છે એ ખૂબ વધારે મોટા પાયે વપરાય છે. સૌથી સાદું લોકવાદ્ય છે. મુખ્યત્વે નાળિયેરની કાચલી ઉપર ચામડામાંથી તેનો નાનકડો દંડ જે છે એ રાખવામાં એ બધા આવે છે, અને એની ઉપર પાતળા તાર ને એ બધું રાખી અને તારની મેળવણી કરી અને ઘોડાના વાળથી જે છે એ ગજવવામાં આવે છે, બરાબર. તો રાવણ હથ્થો એ તંતુવાદ્ય છે. આ ઉપરાંત વાત કરીએ જંતર. તો જંતરનું તો આપણે હમણાં જ વાત થઈ ગઈ કે સૌરાષ્ટ્રની અંદર ચારણ લોકો જે છે એને દેવી વાદ્ય અને ભગવાન શિવનું પ્રતીક જે છે એ માને છે. જૂના જમાનામાં લોકવાદ્યોમાં વૃંદગાનમાં જંતરનું સ્થાન મહત્વનું હતું, અને રુદ્રવીણા જે છે એનું અતિ પ્રાકૃત સ્વરૂપ છે. અત્યારે આપણે જે રુદ્રવીણા જોવા મળે એ રુદ્રવીણા પહેલાં કેવું હતું? તો કે જંતર હતું. જંતરની અંદર ધીમે ધીમે ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિ થઈ અને સુધારા વધારા થઈ અને વિકાસ થતાં રુદ્રવીણા બની ગઈ. પ્રશ્ન પૂછી જશે રુદ્રવીણાનું જૂનું અતિ પ્રાકૃત સ્વરૂપ કયું? તો કે જંતર વાદ્ય.
જંતરને ગળામાં પહેરી અને જે છે એ વગાડવામાં આવતું હોય. આ પ્રશ્ન પણ પૂછાઈ જશે. જંતરને ગળામાં પહેરીને વગાડવામાં આવતું હોય અને બંને હાથ પૂરી લંબાઈ સુધી ફેલાઈ જાય એવી રીતે આ જે છે એ જોવા મળતું હોય. બરાબર. બીજી હું તમને એક ખાસમાં ખાસ વસ્તુ કહું. અમુક લોક સાંસ્કૃતિક મેળા હોય, લોક સાંસ્કૃતિક મેળા, એની અંદર આવા બધા વાજિંત્રો અને આવી બધી વસ્તુ જે છે એ જોવા મળતી હોય. ખાસ કરીને વાત કરીએ ગાંધીનગરની અંદર અવારનવાર આવા કલ્ચર ફેસ્ટ જોવા થતા હોય છે. બીજે પણ થતા હશે પણ એનો મને ખ્યાલ નથી. કચ્છમાં પણ અમુક વાર થતા હોય છે. તો અમુક વાર આવા કલ્ચર ફેસ્ટ ને એવું બધું થતું હોય, સાંસ્કૃતિક તહેવારો ને એ બધું, એની અંદર આંટો મારવાનું અને જોવાનું કે આવી બધી વસ્તુ વિશે ખ્યાલ આવે કે શું છે શું નહીં. અને આવા બધા સાધનો જે છે એ નજીકથી જોવા મળે અને એનું મિકેનિઝમ સમજવા મળે. એક્ઝેક્ટ બહુ જૂના પૌરાણિક તો જોવા ન મળે, એની જેવા જોવા મળે. એક્ઝેક્ટ એ તો જોવા ન મળે અત્યારે. બીજું આગળનું છે સુરંદો. સુરંદો જે છે એ પરંપરાથી જોવા મળતું લોકવાદ્ય છે. કોઈક એને સોરંદો પણ કહે છે. સારંગીમાંથી બનેલું છે. સારંગી એટલે આપણે જે હમણાં વાત થઈને જે ખંજરી જેવી વસ્તુ આવે એ. ભગવદ્ ગોમંડલકારે સારંગીમાંથી આનું ઉત્પત્તિ થઈ હોય એવું કીધેલું છે. સુરંદોને દેવી વાદ્ય કહેવાય છે. હકીકતમાં બધા દેવી વાદ્ય જ છે. આની એક દંતકથા એવી છે કે મોહમ્મદ પૈગંબર સાહેબ, મુસ્લિમ ધર્મના સ્થાપક, વગડામાંથી જ્યારે પસાર થતા હતા ત્યારે એમણે વહેતા પાણીના એક વોંકડામાંથી પાણી પીધું અને પછી હરણે આવી અને આ વોંકડાનું પાણી પીધું. તો હરણને ઈશ્વર પ્રાપ્તિ માટેની લગ્ની થઈ ગઈ અને તે ઈશ્વરને શોધવા માટે જંગલમાં આમથી તેમ દોડવા લાગ્યું અને દોડતા દોડતા ઝાંખરાના કાંટામાં વાગતા એનું પેટ ચીરાઈ ગયું. આંતરડા જે છે એ નીકળી અને ઝાડની ડાળીની અંદર ભરાઈ ગયા. અને પછી જ્યારે પવન જે છે એ ત્યાંથી પસાર થતો હતો અને આ ઝાડની ડાળીમાં જે હરણના આંતરડા જ્યાં હતા ત્યાં બંનેનું ઘર્ષણ થતું હતું, એટલે એમાંથી જે મીઠી સુરાવલી જે છે એ પ્રગટેલી હતી અને ધીમે ધીમે આનું જ નામ જે છે એ સુરંદો બની ગયું. સુરંદાના જાણકાર અત્યારે એટલા બધા જોવા મળતા નથી. પછી છે અવનદ વાદ્ય. જો હકીકતમાં આ જે ચારે ચાર આપ્યા ને એ બધા કયા છે તો કે તંતુવાદ્ય જ છે. સુરંદો, જંતર, રાવણ હથ્થો એ બધા તંતુવાદ્ય છે. હવે નીચે બીજું ફોલ્ડર આવી ગયું અવનદ વાદ્ય. અવનદ વાદ્ય એટલે કયું? ચામડામાંથી બનેલું હોય, ચામડાથી મઢેલું હોય એ. ઢોલ એ સૌથી જૂનું અવનદ વાદ્ય છે. ખાલી ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ચામડાના આ ઢોલને રણવાદ્ય તરીકે પણ કહેવામાં આવે છે. રણવાદ્ય કેમ? કારણ કે જે તે સમયે યુદ્ધ થતા હતા તો યુદ્ધની અંદર રાજાઓની અંદર જોશને એ બધું જે જળવાઈ રહે ને એટલે એની માટે એ આ ઢોલ વગાડવાવાળાને લઈ જતા હતા અને ઢોલ વગાડીને એ બધાની રાજાનું, સૈનિકોનું, બધાનું મનોબળ મજબૂત બનાવવા માટેનું કામ પણ કરતા હતા. તો એટલે રણવાદ્ય કહે છે. બરાબર. અત્યારે તો લગ્ન પ્રસંગમાં અને બીજા શુભ પ્રસંગે પણ જોવા મળે છે. મંગલવાદ્ય પણ કહેવામાં આવે છે. ઢોલના બીજા પ્રાચીન નામો કયા છે? તો ઢોલના બીજા પ્રાચીન નામો છે અનક, કમલ, છૂર્ણક, ડિંડીમ. આ બધા એના પ્રાચીન નામો છે. પ્રશ્ન પૂછાઈ ગયો છે ડિંડીમ. ડિંડીમ કોનું પ્રાચીન નામ છે? તો કે એ ઢોલનું જ છે. બરાબર. સપ્તયુગની અંદર ઇન્દ્ર રાજા જે છે, ઇન્દ્ર રાજા, એમનો ખુદનો એક ઢોલી હતો. ઢોલ વગાડવાવાળા હોય એને ઢોલી કહેવાય અને એનું નામ હતું ઉધમદાસ. આવો પ્રશ્ન અમુક વાર પૂછી લે કે ઉધમદાસ કોણ હતો? એ ઢોલી હતો, ઇન્દ્રનો ઢોલી હતો. માંધાતા નામનો એક રાજા હતો. એનો ઢોલી હતો વામદાસ. તમને એવો પ્રશ્ન થાય કે રાજા આવા ઢોલી શા માટે રાખતા હોય? અત્યારે તો ઢોલ લગ્નની એ બધાની અંદર વપરાય છે, પણ ત્યારે રાજા જે છે એ લગ્ન માટે કે શુભ પ્રસંગ માટે આવા ઢોલીને રાખતા નહીં. પણ મુખ્યત્વે એ આ ઢોલી એટલા માટે રાખતા કે ગમે યુદ્ધમાં કે એ બધી જગ્યાએ જવાનું થાય તો અહીંયા ઢોલીને એ બધાને લઈ જાય અને ઢોલની અંદર અમુક એવા રાગ, એવા સંગીત, એવું કંઈક વગાડે કે રાજાને જોશ ચડી જાય, તાન ચડી જાય અને એમનું મનોબળ જે છે એ મજબૂત થઈ જાય. બરાબર. તો આ બધાની અંદર એવું જાદુ અથવા એવી શક્તિ જે છે આ મ્યુઝિકની અંદર, સંગીતની અંદર એવી શક્તિ જે છે એ રહેલી હોય છે કે જેના કારણે આ બધું જોવા મળતું હોય. જેમ કે આપણે ખ્યાલ હશે કે મલ્હાર રાગ જે છે, મલ્હાર રાગ ગાવાથી વરસાદ આવે એવું કહેવામાં આવે છે. આપણે વાત કરીએ કે અકબરના સમયની અંદર તાનસેન નામનો સંગીત તજ્ઞ હતો. બરાબર. તો તાનસેન જે છે એણે દીપક રાગ ગાયેલો હતો. દીપક રાગ ગાઈ અને આગ લગાવી દીધી હતી. દીપક રાગ ગાઓ એટલે આગ લાગી જાય અને એ દીપક રાગ ગાવાથી મંદિરના જેટલા પણ દીવા હતા એ બધા એણે સળગાવી દીધા હતા. તો એણે દીપક રાગ ગાઈ દીધો એટલે એને શું થયું તો કે એનું આખું શરીર સળગવા લાગ્યું. હવે આની અંદર સિસ્ટમ એવી હોય કે દીપક રાગ ગાયા પછી મલ્હાર રાગ ગાવો પડે. કારણ કે દીપક રાગ ગાયા પછી મલ્હાર રાગ ગાય તો મેઘ, વરસાદ આવે અને એના શરીરની અંદર જે અગ્નિ લાગેલી હોય એ શાંત પડી જાય, ઠંડી પડી જાય. પણ એ સમયે તાનસેનની એ જે મુઘલ દિલ્હીની અંદર બીજા કોઈને મલ્હાર રાગ ગાતા આવડતું નહોતું. એ લોકો મલ્હાર રાગના એક્સપર્ટ લોકોને ગોતતા એ વડનગરની અંદર આવી ગયા અને વડનગરની અંદર એમને નરસિંહ મહેતાની દોહિત્રી મળી ગઈ.
કઈ શું નામ ખ્યાલ છે તમને? યસ રાઈટ, તાનારીરી. કે તાનારીરી જે છે એ આના એક્સપર્ટ હતા અને તાનારીરી જે છે એણે મલ્હાર રાગ ગાયો અને તાનસેન જે છે એની આજે દીપક રાગથી અગ્નિ જે લાગેલી હતી એને શાંત કરી નાખી. અને પણ પછી કંઈક વિવાદ થયો હતો એટલે પછી તાનારીરી જે છે એમને ત્યાં અગ્નિમાં સમાઈ ગયા અને ત્યાં શું કહેવાય ટૂંકમાં આત્મવિલોપન કરી લીધું. ત્યાં જે છે એ સમાઈ ગયા હતા. એટલે અત્યારે એનું સ્થાનક ને એ બધું આવેલું છે. ગુજરાત દર વર્ષે વડનગરની અંદર મોઢેરાની અંદર તાનારીરી મહોત્સવનું પણ આયોજન કરે છે. બરાબર. તો મતલબ કે આવા પણ ઘણા બધા રાગ આવતા હોય, સાચા હોય ખોટા હોય, આપણે એની પુષ્ટિ કરી શકીએ નહીં. આપણે આ બધાની અંદર ખાલી એટલું કહેવાનું કે ભાઈ પુસ્તકોની અંદરથી આપણને આવી માહિતી મળે છે. કોઈક એવું કદાચ પૂછી લે કે શું સાચામાં વરસાદ આવતો હશે કે સાચામાં આગ લાગતી હશે, હવે એ તો આપણે કઈ રીતે કહી શકીએ? આપણે અહીંયા જઈને જોવા ગયા નથી. તાનસેન વિશે અમુક એવા રાગ પણ કહેવામાં આવે છે કે અમુક એવા રાગ હોય કે જે રાગ જેમ કે મૃગસિંગી રાગ ગાવાથી હરણ જે છે એ રાજાના મહેલની અંદર આવી જાય. હરણને બોલાવવા માટેનો રાગ તો કે મૃગસિંગી રાગ. બરાબર. બીજા અમુક એવા રાગ પણ હોય કે જે રાગ ગાવાથી પથ્થર જે છે એ પીગળી જાય, પથ્થર ઓગળી જાય. તો આવા રાગ આવતા હોય, પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણે ટીક કરી નાખવાનો. બાકી એની સત્યાર્થતા એ આપણે ચકાસી શકીએ નહીં. બરાબર. એની માટે ટાઈમ ટ્રાવેલ કરવું પડે. ચલો, તો ઇન શોર્ટ, માંધાતાનો ઢોલી હતો વામદાસ, ઇન્દ્રનો ઢોલી હતો ઉધમદાસ. વામદાસ અને ઉધમદાસ. બરાબર. ત્રેતાયુગમાં મહેન્દ્ર નામનો રાજા હતો તો એનો પણ એક વિઠ્ઠલદાસ નામનો ઢોલી હતો. વિક્રમ રાજાનો ભગવાન દાસ નામે ઢોલી હતો. બરાબર. પ્રશ્ન તમને થાય કે બધાની પાછળ દાસ કેમ લગાવવામાં આવે છે? તો આની પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે, એક સ્ટોરી રહેલી છે. હું તમને કહી દઉં. મુખ્યત્વે વૈદિક સોસાયટી હતી. વૈદિક સોસાયટીની અંદર 4 વર્ણ બનાવેલા હતા. 4 વર્ણ હતા કયા કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ બધાની અંદર જે નીચલો શૂદ્ર જે છે એને બધા લોકોની સેવા કરવાનું ને એવું બધું કામ કીધેલું હતું. અને પછી ધીમે ધીમે તો અસ્પૃશ્યતા ને એવું બધું પણ જોવા મળેલું હતું. તો આ બધાની અંદર જે વાત કરીએ, એક મનુસ્મૃતિ જોવા મળે છે, મનુસ્મૃતિ નામનો ગ્રંથ. તો એની અંદર તો એવું પણ કીધેલું છે કે કયા લોકોએ કયા નામ રાખવાના. તો જે દાસ જે છે, દાસ એટલે કે તમારે દાસનું કામ કરવાનું છે. એટલે જે શૂદ્ર લોકો જે છે એમને એમ કીધું કે તમારે દાસનું કામ કરવાનું છે, લોકોની સેવા કરવાનું ને એવું બધું કામ કરવાનું છે. એટલે તમારે શું કરવાનું? તો કે તમારા નામની પાછળ દાસ રાખવાનું. એટલે મુખ્યત્વે જુઓ કે આ બધાની અંદર આ જે ઢોલી જે છે તો એ એટલે બધાની પાછળ જે છે એ દાસ જોવા મળે છે. બરાબર. કબીર નામના એક મહાન સંત થઈ ગયા તો એમના નામની પાછળ પણ કબીર દાસ જોવા મળે છે. બરાબર. પણ મુખ્યત્વે ઘણી બધી વાર એવું પણ જોવા મળેલું છે કે આ બધા લોકો જે છે એ દાસ જોવા મળતું હોય, નીચલી કાસ્ટમાંથી આવતા હોય, શૂદ્ર એવી કાસ્ટમાંથી આવતા હોય. પણ જેવા મહાન થઈ જાય તો એવું પણ બને કે આ લોકો જે છે એનો શ્રેય લેવા માટે એને અપર કાસ્ટ, ઊંચી કાસ્ટના જે છે એ બતાવવામાં આવતું હોય છે. આવું વારંવાર થતું હોય છે. બરાબર. તો ઇન શોર્ટ પણ આપણે આ શું હતું શું નહોતું એની સ્ટોરીને થોડી ઘણી આપણને ખ્યાલ હોવો જોઈએ. ખજુરાહોના મંદિરો આવેલા છે મધ્યપ્રદેશની અંદર. તો ખજુરાહોના જે શિલ્પ સ્થાપત્ય જે છે ત્યાં ઢોલ, ડમરું, મૃદંગ અને બીજા અમુક લોકવાદ્ય વગાડતા શિલ્પ જે છે એ જોવા મળે છે. શિલ્પો જે છે, શિલ્પ એટલે કે સ્કલ્પચર, જે પથ્થરમાંથી કોતરી એને બનાવવામાં આવેલા હોય તો એની અંદર આવા લોકવાદ્યો ને એવું બધું જે છે એ જોવા મળે છે. એટલે એનાથી એક એ પણ ખબર પડે કે આ બહુ જૂની વસ્તુ છે, કે આજકાલનું બનેલું નથી. કે ગિટાર ને એ બધું તો હાલો જોયું, પણ કંઈક આજકાલથી બન્યું નથી, બહુ જૂનું જોવા મળે છે. શુભ પ્રસંગે ને એ બધા આ વગાડવામાં આવતું હોય છે. બરાબર. બીજું એક અવનત વાદ્ય છે ચોઘડિયા. ચોઘડિયા શું છે? તો એ પણ અવનત વાદ્ય જ છે. આમાં મુખ્યત્વે નાના અને મોટા 2 નગારા હોય છે. તો નગારા શેમાંથી બન્યા હોય? તો કે ચામડામાંથી જ બન્યા હોય. અને ચામડાના હોય એને શું કહેવાય? અવનત વાદ્ય કહેવાય. ઢોલની જેવો ગજરો હોતો નથી. જૂના જૈન દેરાસરો, રામજી મંદિરો, વૈષ્ણવ હવેલીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ બધાની અંદર આવી બધી વસ્તુ જે છે જોવા મળતી હોય છે. ચોઘડિયા ઇન શોર્ટ અવનત વાદ્ય છે. પછી નગારું, તો નગારું જે છે એ પણ અવનત વાદ્ય છે અને શુદ્ધ લોકવાદ્ય છે. રામજી મંદિરમાં ત્યાં બધે જોવા મળતું હોય છે. નગારાનું જૂનું નામ શું છે? તો કે દંદુભી અથવા દુંદુભી. દુંદુભી, તો દુંદુભી પ્રશ્ન પૂછાઈ જશે. દુંદુભી શું છે? તો એ પણ અવનત વાદ્ય છે, અવનત વાદ્ય. અને એનું અત્યારનું નામ શું છે? તો કે નગારું. બરાબર. તો આ પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. આગળ ચોથા નંબરનું છે નિશાન ડંકા. તો કે નિશાન ડંકા જે છે એ હંમેશા 2 જોડીમાં રહેતા, જોડીમાં રાખવામાં આવતા હતા. 2 મોટા એક સરખા માપના નગારા જે છે એ ઊંટ અને ઘોડાની 2 બાજુ ગોઠવી અને વગાડવામાં આવતા. તો નગારા જેવી વસ્તુ હોય તો આ પણ શેની અંદર આવશે?
અવનત વાદ્યની અંદર ચામડાના બન્યા હોય. તો નિશાન ડંકા એ પણ શું છે? નિશાન ડંકા એ પણ અવનત વાદ્ય છે. હવે જો આ બધું કયા વાદ્ય છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ. અમુક વાર ઉપર 4-5 1 2 3 4 એવું આપી દીધેલું છે અને કહી દીધું કે નીચેનામાંથી કોણ અવનત વાદ્ય છે. માત્ર 1, માત્ર 2, માત્ર 3 બધા અવનત વાદ્ય લખશે અને વચ્ચે એકાદ બે જે છે એ બીજા વાદ્ય ઠપકાર દેશે. બરાબર. તબલા જે છે એ પણ અવનત વાદ્ય છે. તબલાને અમુક વાર નરઘા પણ કહેવામાં આવે છે. નરઘા. અમુક આ જૂના શબ્દો જે છે એ પણ તમારે થોડા ઘણા યાદ રાખવાના છે. આમાં એમસીક્યુ ટૂંકમાં વન લાઇનર એમસીક્યુ જે છે એ યાદ રાખવાના, બીજું કંઈ ખાસ એટલું છે નહીં. નરઘાની ઉત્પત્તિનો ઇતિહાસ જે છે એ અમીર ખુસરો આડે જોડાયેલો છે. અમીર ખુસરોએ પખવાજ અને મૃદંગ જે છે એના 2 ભાગ પાડી અને નરઘાની રચના કરેલી હતી એવું માનવામાં આવે છે. એવો એનો ઇતિહાસ કહે છે. પખવાજ અને મૃદંગ એના 2 ભાગ પાડી. ઢોલક અને સિતાર ઈ પણ જે છે એ અમીર ખુસરોએ જ રચના કરેલી છે. તો અમીર ખુસરોએ જે છે એ ઘણા બધા રાગની પણ રચના કરેલી છે અને ઘણા બધા આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લોકવાદ્યો લોકસંગીતના વાજિંત્રો જે છે એની પણ રચના કરેલી છે. તબલું જમણા હાથે અને બાયુ ડાબા હાથે વગાડવામાં આવે છે. બરાબર. તો આવી અલગ અલગ બાબતો જે છે એ જોવા મળે છે. બીજું એ નીચે આપેલું છે તમે તમારી રીતે વાંચી લેજો. બરાબર. આવું જ એક અવનત વાદ્ય છે ડબગરો. ડબગરો જે છે અમદાવાદમાં ડબગરોની આખી વસાહત આવેલી છે જેને ડબગરવાડા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછે છે કે ડબગરો શું છે? તો એ અવનત વાદ્ય છે. ચામડાથી મઢનારા કારીગરો એને ડબગરો કહેવામાં આવે છે. ચામડાના મઢનારા કારીગરો એને ડબગરો કહેવામાં આવે. પછી હવે ત્રાંસા, ખંજરી અને ડફ. ત્રાંસા એ નગારાનો જ એક પ્રકાર છે. ખંજરી અને ડફ તો આ બધા પણ કોની અંદર? આમાં પણ ચામડું મઢેલું હોય છે. તો આ બધા પણ કોની અંદર આવી જતા હશે? અવનત વાદ્યની અંદર આવી જશે. ખંજરી જે છે ખંજરી એને હિન્દીમાં શું કહેવાય? ડફલી કહેવામાં આવે અને એનું તે આ ડફ પણ એની જેવું જ હોય. બરાબર. અથવા થોડો ઘણો સુધારો કરેલો હોય. અત્યારની જે ખંજરી જે છે એમાં તો પ્લાસ્ટિક, રબર એવું બધું જોવા મળતું હોય, પણ આ તો બહુ જૂના સમયમાં જે બનાવવામાં આવતી હતી તો એ ચામડાને મટીને બનાવવામાં આવતી હોય એટલે એને શું કહેવામાં આવે? અવનત વાદ્ય કહેવામાં આવે. ખંજરીનું એક ખાસિયત એ છે કે એમાં એક ભાગ ઉપર જ ચામડું હોય. એક ભાગ ઉપર ચામડું હોય અને બીજો ભાગ ખુલ્લો હોય. જ્યારે ઢોલ જે છે એના બંને ભાગ ઉપર ચામડું જે છે એ જોવા મળતું હોય. ડફ જે છે એ મુખ્યત્વે રાજસ્થાનમાં જોવા મળે. ઉત્તર ગુજરાતમાં એને દાયરો અથવા ઘેરો કહેવામાં આવે. અને હોળીમાં એ બધામાં વણજારા લોકોને આ બધા વગાડતા હોય. ડમરું, ડાકલું, ડુગડુગી અને ડુગડુગી આ પણ અતિ પ્રાચીન વાદ્ય છે. એક કથા મુજબ શંકર ભગવાને જ્યારે ગજાસુરનો નાશ કરવા માટે તાંડવ નૃત્ય કરેલું હતું તો તાંડવની ભીષણતા લાવવા માટે આ ડમરું, ડાકલું અને ડુગડુગી જે છે એનો ઉપયોગ કરેલો હતો. તાંડવ નૃત્ય કરતું શંકરનું જે છે એ ચિત્ર જોવો તો એમાં પણ શંકર ભગવાનના હાથની અંદર આ ડમરું જે છે જોવા મળતું હોય. ડમરુની બે બાજુ પણ ચામડું જોવા મળતું હોય. તો આ પણ કઈ કેટેગરીની અંદર આવશે? અવનત વાદ્યની અંદર આવશે. અત્યારે અમુક વાર ઘણી બધી વાર ભૂવા અને ડાકલાને એવું બધું વગાડવામાં આવતા હોય તો એ પણ કોની અંદર આવશે? આની અંદર આવી જશે. ડાકલાના અવાજ દ્વારા અમુક વાર ભૂવાને એ બધું જે છે એ ભાવાવેશમાં ધોણવાનું એ બધું કામ ને એ બધું પણ કરતા હોય. મદારી લોકો ડુગડુગિયા વગાડવાનું એ બધું કામ કરતા હોય. બરાબર. પછી છે પખવાજ, કુંડી અને માદળ. તો આ પણ પ્રાચીન વાદ્ય છે અને આ પણ કેવા? અવનત વાદ્ય છે. બરાબર. ચામડાના બનેલા હોય છે. વૈષ્ણવ મંદિર દરમિયાન આ વાદ્ય જે છે એ ઘણા વિકાસ પામેલા છે. હવેલી સંગીત મેં તમને ઓલરેડી હમણાં કહી દીધું. હવેલી સંગીત જે પુષ્ટિ સંગીત એનો ઇતિહાસ મેં તમને કહી દીધો ને. હવેલી સંગીત એ પુષ્ટિ સંપ્રદાય સાથે જોડેલું છે. તો એ પખવાજ ને એ બધું જે છે એની અંદર વાપરતા હોય છે. પછી બીજી વાત કરીએ સુશીર વાદ્ય. સુશીર એટલે કે જે ફૂંક મારી અને વગાડવામાં આવતો હોય. તો જેમ કે વાંસળી, મોરલી, પાવો, જોડિયો, પાડો, વેણું, શરણાઈ, શંખ, ભૂંગળ, સિંગી, મહુવર અને કાની આ મુખ્યત્વે છે. આવા પ્રશ્ન જીપીએસસી આની ઉપરથી વારંવાર પ્રશ્ન પૂછેલા છે. ખાસ કરીને ભૂંગળ પ્રશ્ન પૂછેલો છે. ભૂંગળ જે છે એ આપણે ભવાઈ સાથે પણ જોડાયેલો છે. ભવાઈની શરૂઆત કરતાં પહેલાં ભૂંગળ જે છે એ વગાડવામાં આવે છે અને ભૂંગળ શું છે? સુશીર વાદ્ય છે. બરાબર. તો તમે ખ્યાલ આવ્યો કે દરેક પોઈન્ટને આપણે એકબીજા સાથે કનેક્ટ કરવાના છે કે ભૂંગળ શું છે? તો કે સુશીર વાદ્ય છે. અને ભૂંગળ કયું છે? તો કે ભૂંગળ એ જ વાજિંત્ર છે કે જે ભવાઈ પહેલાં વગાડવામાં આવે. અને ભવાઈ શું છે? તો કે 362 વેશ જેના લખવામાં આવેલા હતા. કોણે લખ્યા હતા? તો કે અસાઈડ ઠાકરે લખ્યા હતા. ક્યારે લખ્યા હતા? તો કે આજે અલાઉદ્દીન ખિલજી અને એની યારે જે તકલીફ થઈ ગઈ હતી યારે શું તકલીફ થઈ ગઈ હતી? તો કે એ સ્ટોરી તમને ખ્યાલ હશે કે અલાઉદ્દીન ખિલજી આજે અસાઈડ ઠાકર જે છે એના મ્યુઝિકથી એની આજે રચનાથી અલાઉદ્દીન ખિલજી બહુ ખુશ થઈ ગયો અને કહી દીધું કે જા તને હું છોડી દઉં છું. પણ તો ત્યારે એક છોકરી હતી તો કે આ છોકરીને હું લઈ જાઉં. તો અસાઈડ ઠાકરે એમ કીધું કે આ તો મારી જ પુત્રી છે તો કે એને ન લઈ જવાય. હકીકતમાં એ હતી કણબી પટેલ. એ કણબી પટેલ જે છે એની પુત્રી હતી. બરાબર. તો એક બીજો કોઈ હિન્દુ વ્યક્તિ હશે કે સારું કે વાંધો નહીં કે તમે એને એક થાળીમાં ખાઈ લેવ તો અમે સાચું માની લેવી.
તો અસહી ઠાકરે વિચાર્યું કે હાલો ને કોકનો જીવ બચતો હોય તો કે આપણે ખાઈ લઈએ, અને હારે ખાઈ લીધું. પણ પછી એ સમયે બ્રાહ્મણ સમાજના લોકો હતા, એમને શું કર્યું તો કે આને જ્ઞાતિની બહાર મૂકી દીધા. હવે પ્રશ્ન થાય કે એ સમયે આજે કણબી પટેલ લોકો જે છે એ પણ શૂદ્રની અંદર જ આવતા હતા. કણબી પટેલ લોકો જે છે એ પણ શૂદ્રની અંદર જ આવતા હતા, અને આ આખી સ્ટોરી છે એટલે છોડી દીધું. પણ પછી આ અસહી ઠાકરે શું કર્યું તો કે સમાજની અંદર જાગૃતિ લાવવા માટે, પરિવર્તન લાવવા માટે આવી જે સામાજિક કુરીતિઓ, સોશિયલ ઇવિલ હતા, એની ઉપર જ તે ભવાઈ લખવાનું ચાલુ કર્યું. એની ઉપર જ તે જે છે એને પડકારતા જે છે એ આવા વેશ લખવાનું એ બધું ચાલુ કર્યું. ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ, આવા બધા અલગ અલગ વેશ જે છે એ શરૂ કરેલા હતા. કજોડાના વેશની સ્ટોરી હું તમને અત્યારે કહી દઉં. કજોડાના વેશની અંદર સ્ટોરી કેવી હોય તો કે વર જે છે એ બહુ મોટો હોય, બહુ મોટી ઉંમરનો હોય, જ્યારે કન્યા જે છે એ એકદમ નાની હોય, બાળ લગ્ન હોય, કન્યાના બાળ લગ્ન હોય, જ્યારે વર જે છે એ બહુ મોટો હોય. બરાબર, તો એ કજોડાના વેશ આની અંદર જોવા મળતા હતા. આની હારે હું તમને બીજી વસ્તુ પણ કનેક્ટ કરતો. મુખ્યત્વે આવું થતું હતું. એટલે શું થતું હતું હકીકતમાં? જો આ વિદ્વાનોને એ બધાનો પ્રશ્ન શા માટે જોવા મળતો હતો? તો વિદ્વાનોને એ બધાનો પ્રશ્ન મુખ્યત્વે એટલા માટે જોવા મળતો હતો કારણ કે બહુ મોટી ઉંમરનો વર હોય અને કન્યા બહુ નાની હોય, તો થાય શું કે વર જે હોય એ તો થોડા સમયમાં જ એનું મૃત્યુ થઈ જાય, અને જ્યારે કન્યા જે છે એ તો હજી યુવાન જ હોય, તો એનું તો એટલી સરળતા જલ્દી મતલબ કે મૃત્યુ થાય નહીં. બરાબર, તો આવું બધું જોવા મળતું હોય. એક મૂવી છે વોટર મૂવી, બહુ બેન કરેલું છે, ભારત સરકારે આ મૂવીને બેન કરી દીધેલું છે. બરાબર, વોટર મૂવીની અંદર આ જ બધી વસ્તુ જે છે એ દર્શાવવામાં આવેલી છે કે સતી પ્રથાને એ કઈ રીતનું છે. બરાબર, તો વોટર મૂવી હું તમને સજેસ્ટ કરી છે, તમે જોજો. એક રીતે સમાજની જે રૂઢિઓ જે છે એની ઉપર પડકાર ફેંકતું એક મૂવી છે. ચલો, હવે આપણે અહીંયા ટૂંકમાં ઇનશોર્ટ આ બધાને એકબીજાને કનેક્ટ કરવાના. સુશીર વાદ્ય કયા છે તો કે સુશીર વાદ્ય જે છે મોરલી, પાવો, જોડિયો, પાણો, વેણું, શરણાઈ, શંખ, ભૂંગળ, સિંસી, મહુવર અને કાની. વેણું શું છે તો એ નૈસર્ગિક પ્રાકૃતિક રીતે મનાય છે. વાંસ કે વૃક્ષની ડાળીમાં જે છે એ ભમરા જે છે એ દર કરવા માટે કાણા પાડતા હતા, અને પવનના સુસોટા થતા ત્યારે આ જાતના સ્વર જે છે જોવા મળતા હતા. અને એ જોયું તો પછી એના આધારે જે છે એ આપણે આ બને. ઇન શોર્ટ અહીંયા તમે એક બીજી વસ્તુ નોટ કરી શકો છો. હકીકતમાં દરેક વસ્તુની પ્રેરણા જે છે, દરેક વસ્તુની પ્રેરણા આપણને પ્રકૃતિ તરફથી જ મળતી હોય છે. કે અહીંયા જુઓ તમે, વેણુની રચના કઈ રીતે થઈ તો કે એ ડાયરેક્ટ નથી થઈ ગઈ. કે ભમરાઓ જે છે એ વાંસની ડાળી ઉપર કાણું પાડતા હતા, તો ત્યારે એમાં મધુર સંગીત જોવા મળતું હતું. એટલે અમુક લોકોએ જોયું અને ખબર પડી કે હાલો આપણે આવું જાતે બનાવી નાખીએ. આની પહેલાં જે ઓલો મોહમ્મદ પૈગંબરનું જે હરણના ચામડાનું, હરણના આંતરડાનું નીનું જોવા મળેલું હતું. બરાબર, તો ઇન શોર્ટ હકીકતમાં દરેક વસ્તુની પ્રેરણા આપણને કુદરતમાંથી મળતી હોય છે. જેમ કે આપણે વાત કરીએ વિમાન, તો કે વિમાનની ડિઝાઇન જે છે એ પણ પક્ષી જેવા આકારની હોય છે. બરાબર, કોઈ પણ વસ્તુ જુઓ તો પ્રકૃતિ વારંવાર આપણને આવો સંદેશ જે છે એ આપતી હોય છે, અને એમાં પણ આવા સિમ્બોલ, ચિહ્નને બધું જોવા મળતું હોય છે. ઓકે, પછી મોરલી, શરણાઈ, શંખ, ભૂંગળ, આ બધી મહુવરનો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં પુંગીના નામે જોવા મળે છે. તો પુંગી જે છે એ પણ શું છે? એ પણ સુશીર વાક્ય છે. ભૂંગળીમાં 7 છિદ્રો હોય છે, ચિત્તવાદનનું એવું બધું જોવા મળે છે. બરાબર, ભૂંગળ વિશે ઓલરેડી મેં તમને કહી દીધું કે આ દૈવી વાદ્ય છે, અને રણસિંગાનું રણની અંદર પણ વગાડવામાં આવતું હતું, અને નાડીનો ઉલ્લેખ પણ જોવા મળે છે. બરાબર, પાવરી જે છે એ ડાંગી આદિવાસીઓનું સુશીર વાદ્ય છે. પ્રશ્ન પૂછી જશે પાવરી કોનું તો કે ડાંગી આદિવાસીઓ, ડાંગના લોકો. આની પહેલાં મેં તમને એક સ્ટોરી કીધેલી છે. કઈ? ડાંગી નૃત્ય, ચાળો નૃત્ય, ડાંગી નૃત્ય અને ચાળો નૃત્ય કીધેલું છે, ખ્યાલ છે? ડાંગ દરબારનું આયોજન થાય છે. એક બીજી વાત મેં તમને કીધેલી હતી કે સાલિયાણા પ્રથા ચાલતી હતી. સાલિયાણા પ્રથા ભારતની અંદર ઇન્દિરા ગાંધીએ એક બંધારણીય સુધારો કરી અને સાલિયાણા પ્રથા પ્રીવી પરસીસ બંધ કરી દીધી. પણ ડાંગના 4-5 રાજવીઓ એવા હજી પણ છે કે જેને હજી પણ આ પ્રકારનું સાલિયાણું મળે છે. અને ત્યાં જ્યારે ડાંગ દરબારનું આયોજન થાય છે ત્યારે આ પાવરી નામનું વાજિંત્ર જે છે એ પણ જોવા મળે છે. બરાબર, તો અહીંયા આ બધી વસ્તુ એકબીજાને કનેક્ટ કરવાની છે. આ ચાળો નૃત્ય એટલે શું ખ્યાલ છે તમને? ચાળો નૃત્ય એટલે શું? યસ, રાઈટ. ચાળા પાડવા. ચાળો એટલે ચાળાનો મતલબ જ શું થાય કે નકલ કરવી. ચાળો એ તળપદો શબ્દ છે, એનું ગુજરાતી થાય નકલ કરવી. તો પક્ષીઓના, પ્રાણીઓની એની નકલ કરવામાં આવે, પોપટને, મોરને, વાઘને, સિંહને એ બધાની. ઓકે, પાવરી નૃત્ય, પાવરી સુશીર વાદ્ય ખ્યાલ આવશે કે ડાંગી આદિવાસીઓ સાથે જોડાયેલું છે. તાડપું અથવા ડોબરું, તાડપું અને ડોબરું આ પણ આદિવાસીઓનું પ્રિય વાદ્ય છે. પાવરીની જેમ તાડપું, એમાં પણ પોલા વાંસની ભૂંગળી હોય અને આનો ઉપયોગ કરે છે. રણસિંગુ અને નાગફણી, તો આ પણ કયું છે? સુશીર વાદ્ય છે. ઇન શોર્ટ એટલા ખબર હોય છે. રણસિંગુ અને નાગફણી, તો નાગફણી શબ્દ નાગ કોની સાથે જોડાયેલો છે?
સાપ સાથે. સાપ કોનું છે? શંકર ભગવાનના ગળામાં લટકતો જ હોય છે. તો કે શિવ મંદિરોમાં પણ શિવ મંદિરમાં મુખ્યત્વે આ જોવા મળે છે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? પછી વાત કરીએ ધનવાદ્ય. ધનવાદ્ય જે ભટકાડિયાને બે જોટામાં હોય અને એકબીજા સાથે અથડાવી અને જે બનતા હોય, તો કે મંજીરા, ઝાંઝ, કરતાલ, ઘંટ, થાળી, ઘૂઘરા વગેરે. મુખ્યત્વે આમાં તમારા બધાના ઉદાહરણ જે છે એ મુખ્યત્વે તમને યાદ જ હોવા જોઈએ. બધાના ઉદાહરણ જે છે એ તમને ખબર હોય. ઝાંઝ મંજીરાને, બરાબર. મંજીરા શું છે? ઓલું પેલું. આની પહેલાં એક બીજો ટોપિક મેં તમને ચલાવેલો હતો, પઢાર લોકોનું મંજીરા નૃત્ય. પઢાર લોકોનું મંજીરા નૃત્ય. તો એ વસ્તુને પણ અહીંયા કનેક્ટ કરવાની. બરાબર, તો મંજીરા વગાડવાનું એ બધાનું કામ જે છે એ કરતા હોય. સૌરાષ્ટ્રની અંદર એક કોમ જોવા મળે છે, કામળિયા કોમ. કામળિયા કોમ. આ કામળિયા કોમ જે છે એ સાધુ નામની એક કોમ છે અને આ બહુ ખતરનાક લોકો છે. આમને જોવા આ મંજીરા વાદન માટે ખૂબ જ પ્રખ્યાત છે. મંજીરા વાદન માટે ખૂબ જ પ્રખ્યાત છે. કામળિયા સ્ત્રીઓને, કામળિયા કોમના સાધુઓને, કામળિયા સ્ત્રીઓને મંજીરા વગાડતી જોવી એ એક લહાવો છે. લહાવો એટલે શું? કે આપણે જીવનમાં કોઈ બહુ ખતરનાક દ્રશ્ય જોઈ લીધું હોય એવું આપણે માની લઈએ. બરાબર, તો આ એક લહાવો છે. જીપીએસસીની ઉપર વારંવાર પ્રશ્ન પૂછેલો છે કે કામળિયા કોમ શેની માટે જાણીતી છે? તો એ મંજીરા વાદન માટે જાણીતી છે. બરાબર. અને હકીકતમાં તો વાત કરીએ કામળિયા એક, ચલો હું તમને એક ટાસ્ક આપું. કામળિયા કોમની સ્ત્રીઓ મંજીરા વગાડે એનું યુટ્યુબમાં વિડીયો સર્ચ કરજો. વિડીયો જોશો તો ખરેખર તમને લહાવો જ લાગશે. બરાબર, તો યુટ્યુબમાં લહાવો લાગતો હોય તો રિયલમાં જોવો તો એ કેટલો લહાવો લાગે. શું હોય હું તમને થોડું કહી દઉં. સામાન્ય રીતે મંજીરા કઈ રીતે વગાડવામાં આવતો હોય? તો કે હાથ વડે વગાડવામાં આવતો. પણ આ કામળિયા કોમની સ્ત્રીઓ શું કરે? શરીરના અલગ અલગ ભાગ ઉપર મંજીરા લગાવી દે. અલગ અલગ ભાગ એટલે કપાળ ઉપર મંજીરા લગાવી દે, ગળા ઉપર, કોણી ઉપર, ગોઠણ ઉપર, પગ ઉપર, એ બધા ઉપર જે છે એ મંજીરા બાંધી દે. માથા ઉપર ને એ બધી જગ્યાએ, લોટા ઉપર, એ બધા ઉપર બાંધી દે. પછી શું કરે? પછી જે છે એ એક લોટો લઈ લે, લોટા ઉપર સળગતો દીવો લઈ લે, મોઢામાં તલવાર રાખી દે અને પછી મંજીરા એ બધું વગાડવાનું કામ કરે. અને પછી એ હકીકતમાં મંજીરા ન વગાડે પણ ડાન્સ કરે. એટલે કે લયબદ્ધ, ગતિબદ્ધ, ગોળ ગોળ ફરવાનું, ડાન્સ કરવાનું એ બધું કામ કરે. અને ત્યારે એ જે કામ કરે ત્યારે મંજીરા ઓટોમેટિક વાગવા લાગે. તો હવે તમે વિચાર કરો કે આ ખતરનાક વસ્તુ જ કહેવાય. કેમ? કારણ કે તલવારને એ બધાને હાથમાં રાખવાનું, એટલે આમાં બેલેન્સિંગને એ બધું પણ ખાસ જાળવવું પડે. બરાબર, આ તમે કામળિયા કોમની સ્ત્રીઓનું આ જે મંજીરા નૃત્ય કહેશો યુટ્યુબ ઉપર મળી જશે. બરાબર, એટલે ખ્યાલ આવી જશે અહીંયા લહાવો છે એવું શા માટે લખેલું છે. ઇન શોર્ટ તમારે શું યાદ રાખવાનું? કામળિયા શબ્દ યાદ રાખવાનો છે. કામળિયા સૌરાષ્ટ્રની કોમ છે. શેની માટે જાણીતું છે? તો કે આ મંજીરા નૃત્ય માટે. ઓકે, જોનાર ઘડીભર આશ્ચર્ય મુગ્ધ બની જાય. વિચારો કે આશ્ચર્ય મુગ્ધ શું લેવા બનતા હશે? ત્યાં વર્ણન જે લખેલું છે એના આધારે ખબર પડી જાય કે આશ્ચર્ય મુગ્ધ જ બની જાય. યુટ્યુબમાં જોવો તો એ આશ્ચર્ય થઈ જાય, તો રૂબરૂ જોવો તો ખરેખર આશ્ચર્ય થતું. રાજકોટની અંદર એક સર્વોદય રાસ મંડળ આવેલું છે અને રાણાગઢના પઢાર લોકો જે છે એ પણ મંજીરા રાસ માટે અને મંજીરા નૃત્ય માટે જાણીતા છે. પઢાર લોકોનું ઓલરેડી પઢાર નૃત્ય ચલાવેલું હતું ત્યારે પણ કહી દીધું. ભજન અને રાસની રમઝટ બોલે ત્યારે એકબીજાની કેડે બે પગના આંકડા ભેડી અને આ બધું કરતા હોય છે. બીજી વસ્તુ, એક ખાસ વસ્તુ કહું કે ઘણી બધી વાર આ બધું જે નૃત્યને બધું થતું હોય ને, તો અમુક વાર કોમ્પિટિશન, ઓટોમેટિક સ્પર્ધા પણ જોવા મળતી હોય. જેમ કે કામળિયા સ્ત્રીઓ જે છે મંજીરા લઈને ડાન્સ કરવાનું ચાલુ કરી દે. બરાબર, તો બે સ્ત્રીઓ છે, બે કે ત્રણ સ્ત્રીઓ છે, તો બધાની વચ્ચે પહેલાં કોણ પૂરું કરશે, પહેલાં કોણ થાકી જાય છે અથવા પહેલાં કોણ બેસી જાય છે, તો એનું એક ખતરનાક લેવલની કોમ્પિટિશન જે છે એ સ્પર્ધા પણ થતી હોય. તો સમજાનું કે લહાવો છે એવું શા માટે લખેલું છે? તો કોઈ થાકે જ નહીં. હકીકતમાં બે ઓલું એક RRR મૂવી છે એમાં કેમ નાટુ સોંગની અંદર છેલ્લે બે ત્રણ બધા હીરો જે છે એ કેમ ડાન્સના રવાડે ચડી ગયા કે હવે કોણ પહેલાં થાકે, એક કોમ્પિટિશન જોવા મળતી હોય. તો આ જે કામળિયા કોમની સ્ત્રીઓ મંજીરા નૃત્ય કરતી હોય તો ત્યારે પણ આ જ પ્રકારની કોમ્પિટિશન જોવા મળતી હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો? આગળ વાત કરીએ માણ. તો માણ શું છે? માણ શબ્દ ગમે ત્યારે આવે તો તમારે શું વિચારવાનું એ હું તમને કહું. હકીકતમાં માણ ભટ્ટ નામનો એક શબ્દ ગુજરાતી સાહિત્યકારની અંદર પણ જોવા મળશે. માણ ભટ્ટ. માણ શું હોય? તો કે આપણે વાત કરીએ અત્યારે આપણે ઘડો, દેગડું, હેલ આવી બધી વસ્તુ તમે જોયેલી હશે કે જેમાં આપણે પાણી ભરતા હોય. સ્ટીલનું ઘડો, દેગડું ને હેલ ને આવી બધી વસ્તુ. આવા શબ્દો સાંભળેલા કે નહીં? પાણી ભરવા માટે જે વપરાય આમાં એક શબ્દ સાંભળેલા. હા, તો બસ આ જ બધી વસ્તુ જે છે ને આને ઉપર હાથમાં વીંટી પહેરી લેતી હોય, હાથમાં વીંટી પહેરી લીધી હોય અને આને જે છે એ વગાડવાનું કામ કરે. એને જ માણ કહેવાય. એને શું કહેવાય? માણ કહેવાય. હાથમાં વીંટી કેવું કંઈક પહેરી લે અને જે પાણી ભરવા માટેના જે સાધનો હોય, ઘડો, હેલ, દેગડું આવી કોઈ વસ્તુ એને વગાડે તો એને માણ કહેવાય. સમજાણું કે ન સમજાણું?
આને જે વગાડવાવાળા હોય એને માણભટ્ટ કહેવાય, માણભટ્ટ કહેવાય. પણ અત્યારે તો હવે આ બધી પરંપરા ગાયબ થઈ ગઈ છે. માટીના ઘડાનો ઉપયોગ કરે. અત્યારે મેં તમને સ્ટીલનું કીધું બરાબર, પણ માટીના ઘડાનો ઉપયોગ કરે. આ લોકો જે કરતા હતા એને માટીના ઘડો કહેવાય. ગામડામાં ક્યારેક ક્યારેક જે છે જોવા મળે. પ્રેમાનંદ જે છે એને માણભટ્ટ કહેવામાં આવે. પ્રેમાનંદ ખુદ આ માણ વગાડવાનું ને એ બધું કામ કરતા હતા. આખ્યાન પરંપરાના જે ધાર્મિકલાલ પંડ્યા જે છે એણે માણવદનની કલાને દેશ વિદેશ પહોંચાડી લીધી. આ ધાર્મિકલાલ પંડ્યા જે છે એ પણ આ વગાડવાનું ને એ બધું કામ કરતા હતા. પ્રેમાનંદ જે છે એ પણ આ બધું વગાડવાની ને એ બધું કામ કરતા હતા બરાબર. તબલા અને માણની જુગલબંધી. જુગલબંધી એટલે શું ખ્યાલ આવ્યો ને? એક જણો તબલા વગાડતો હોય, એક જણો માણ વગાડતો હોય અને બંનેની વચ્ચે કોમ્પિટિશન સ્પર્ધા જોવા મળતી હોય. દક્ષિણ ભારતના સંગીતકારો જે છે એ પણ શિષ્ટ સંગીતની અંદર આ પ્રકારનું માણ જે છે એનો ઉપયોગ કરે છે. માણ મુખ્યત્વે માટીના ઘડાનું કે બધાનું જોવા મળેલું છે. અને બીજું મોસ્ટ એમ્પી માણ શબ્દ આવે એટલે તમારે આ ઘાડો, દેગડું ને હેલ ને આ બધો શબ્દ જે છે એ યાદ કરવાના બરાબર, ખ્યાલ આવશે. બીજું એક છે કાશી જોડા. કાશી જોડા જે છે એ મહાભારત કાળથી જ જાણીતા છે. કાંસ્યતાલ, કંસલ, કાંસિકા વગેરે વડે જોવા મળે છે. કલબેલિયા, કાશી જોડા, ખડતલા આ બધા ધન વાદ્યો જે છે એ મંજીરાના ઘાટના લાગતા હોવાથી એકબીજાથી અલગ છે. કાશી જોડા, કલબેલિયા, ખડતલા આ બધા કયા છે? તો કે મંજીરા જેવા જ લાગતા હોય. આપણે આ બધું જોયું ન હોય પણ આપણે એવું વિચારવાનું કે મંજીરા જેવી વસ્તુ હશે. મંજીરા જેવી વસ્તુ એટલે બે વસ્તુ ભટકાડી અને વગાડવાની હોય એટલે કઈ હશે? તો કે ધન વાદ્યો હશે. ઘન વાદ્યો બરાબર, ઘન વાદ્યો હશે. ઓકે બરાબર, ખ્યાલ આવ્યો કે? બીજું મોસ્ટ આઈમ્પી વસ્તુ, પહેલો જ શબ્દ છે કલબેલિયા. કલબેલિયા શું છે ખ્યાલ હોવો જોઈએ. કલબેલિયા ડાન્સ એ પણ તમે યુટ્યુબમાં ટાઈમ મળે તો જોજો. કલબેલિયા ડાન્સ એવું સર્ચ કરજો. કલબેલિયા નામની કોમ જે છે રાજસ્થાનની અંદર જોવા મળે છે. પ્રશ્ન પૂછાઈ જશે, યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. કલબેલિયા કોમ ક્યાંની છે? રાજસ્થાનની છે. અને કલબેલિયા કોમના લોકો જે છે એ પરંપરાગત રીતે કયું કામ કરતા હતા? પરંપરાગત રીતે એમનો ધંધો હતો નાગ પકડવાનો, સાપ પકડવાનો. આપણે જે મદારીની બધું જે કહીએ ને, સાપ પકડવા માટેનો આમનો ધંધો હતો. અત્યારે કલબેલિયા લોકોની, કલબેલિયા પ્રજાની ખૂબ જ કથળેલી હાલત છે. કેમ કથળેલી હાલત છે? કારણ કે પ્રિવેન્શન ટુ એનિમલ ક્રુએલ્ટી નામનો એક્ટ આપણે બનાવેલો છે, અથવા એનિમલ વેલફેર બોર્ડ બનાવેલું છે. પ્રાણીઓને હવે કોઈ પણ પ્રકારની ક્રુએલ્ટી, એમની હિંસાને એવું બધું ન કરી શકાય. ટૂંકમાં પ્રાણીઓને ખલેલ ન પહોંચાડી શકે એવો એક્ટ લાવેલો છે. એટલે આ નાગ પકડવા ઉપર ને એ બધા ઉપર શું કરી નાખ્યું? બેન મૂકી દીધો, પ્રતિબંધ મૂકી દીધો. એટલે આ કલબેલિયા લોકો જે છે એમને હવે અત્યારે કોઈ રોજગારી મળતી નથી. પણ ઇન શોર્ટ કલબેલિયા શું કરે એ હું તમને કહી દઉં. પ્રશ્ન MCQ પૂછાઈ જાય. વિધાનવાળા વાક્યની અંદર યુપીએસસીમાં પૂછાયેલો હતો બરાબર. તો પ્રશ્ન પૂછાશે કલબેલિયા લોકો ક્યાંના છે? રાજસ્થાનના છે. મુખ્યત્વે રાજસ્થાનના રણ પ્રદેશની આજુબાજુમાં જોવા મળતા હોય છે. ક્યારેક ક્યારેક કચ્છના રણ પ્રદેશની અંદર પણ પહોંચી જતા હોય છે. આમનું મુખ્યત્વે કામ શું છે? નાગ પકડવાનું ને એ બધું એમનું કામ છે. બીજું ડાન્સ કરતા હોય છે કલબેલિયા લોકો. કલબેલિયા લોકો જે ડાન્સ કરે એને શું કહેવાય? એને કહેવાય કલબેલિયા ડાન્સ. અને કલબેલિયા ડાન્સ કેવો હશે? પઠાર નૃત્યની અંદર મેં તમને શું કીધું હતું કે પઠાર લોકો નળકાંઠાના વિસ્તારની અંદર હોડી હલાવવાનું કામ કરે છે. એટલે એ ડાન્સ પણ એવો જ કરે. કેવો ડાન્સ કરે? તો કે હોડી હલાવવાની આકૃતિ દર્શાવતો હોય, હસ્ત વડે, હાથ વડે, શરીર વડે એવી આકૃતિ, એવો અભિનય કરવાની કોશિશ કરે. બહુ પહેલાં મેં તમને એક બીજો ડાયલોગ પણ કીધેલો હતો. શું કે હકીકતમાં આ બધી જે લોક સંસ્કૃતિ, ડાન્સ ને આ બધી વસ્તુ જે છે એમાં દૈનિક ક્રિયાઓ જોવા મળતી હોય. તો હવે તમે વિચારો કલબેલિયા ડાન્સની અંદર શું જોવા મળશે? તો કે કલબેલિયા ડાન્સની અંદર નાગની અલગ અલગ આકૃતિઓ જે છે એનો ડાન્સ કરવામાં આવે. ખ્યાલ આવ્યો? કલબેલિયા લોકો ક્યાં રહે? રાજસ્થાનની અંદર. કલબેલિયા લોકોનો મુખ્ય ધંધો શું? નાગ પકડવાનો. ટૂંકમાં સાપની હારેનું બધું કામ કરે. તો કલબેલિયા લોકો જે ડાન્સ કરશે એની અંદર શું જોવા મળે? સર્પની અલગ અલગ આકૃતિઓ, સર્પની અલગ અલગ મુદ્રાઓને એ બધું જોવા મળે. ખ્યાલ આવ્યો કે નહીં આટલી વસ્તુ? બરાબર. બીજું મોસ્ટ આઈમ્પી, કલબેલિયા ડાન્સને યુનેસ્કો દ્વારા ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજ એનું સ્થાન આપેલું છે. યુનેસ્કો દ્વારા ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજ. ઇનટેન્જિબલ શબ્દ ઇકોનોમીવાળા લેક્ચરમાં મેં તમને સમજાવી દીધેલો હતો. જેને ગુજરાતીમાં આપણે કહીએ તો અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર. અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જે છે એનો દરજ્જો આપેલો છે. પ્રશ્ન પૂછાઈ જશે કે નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એને ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજનું સ્થાન આપેલું છે? તો કલબેલિયા ડાન્સ જે છે એને આપેલું છે. કલબેલિયા ડાન્સ જે છે એને આપેલું છે. હમણાં લાસ્ટમાં છેલ્લે ગુજરાતના ગરબા જે છે, ગુજરાતના ગરબા એને પણ ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજ, અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરના લિસ્ટની અંદર જે છે એ સ્થાન મળેલું છે. ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજનું જે લિસ્ટ જે છે એની અંદર ઘણી બધી વસ્તુ આપેલી છે. એમાંની બે તો અત્યારે મેં તમને કહી દીધી, કલબેલિયા અને ગરબા બરાબર. બીજા કોને કોને આપેલા છે એ તમે જોઈ લેજો. બીજા પણ અમુક અત્યારે હું કહી દઉં છું. ચેન્ટિંગ ઓફ વેદાસ. વેદ જ્યારે વાંચવામાં આવે તો એનું જે ચેન્ટિંગ, મંત્રોચ્ચાર કરવામાં આવે તો હોઠ વડે, મોઢા વડે જે એનો મંત્રોચ્ચાર કરતા હોય ને એને પણ કીધેલું છે. લદ્દાખની અંદર બૌદ્ધ લોકો જે મંત્રોચ્ચાર કરે છે એને પણ આની અંદર સ્થાન આપેલું છે બરાબર. તો આ અમુક બાબતો છે જેને ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજ, અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની અંદર જે છે એ સ્થાન મળેલું છે.
પ્રશ્ન એવો પણ પૂછાઈ જશે, ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજનું લિસ્ટ કોણ રજૂ કરે છે? તો યુનેસ્કો એનું લિસ્ટ જે છે એ રજૂ કરે છે. તો અહીંયા એક વસ્તુ તમે નોટ કરી કે આપણે બધી અલગ અલગ વસ્તુ કઈ રીતે કનેક્ટ કરી. કલબેલિયા ડાન્સ શું છે? તો કે એ ધન વાદ્ય છે, મંજીરા જેવું વાદ્ય હોય. કલબેલિયા પ્રજા ક્યાં જોવા મળે? રાજસ્થાનની અંદર સાપ પકડવાનું કામ કરે છે, કલબેલિયા ડાન્સ કરે છે. કલબેલિયા ડાન્સની અંદર કેવું હોય તો કે નાગની ને બધાની આકૃતિ કરે છે. યુટ્યુબની અંદર વિડીયો જોવો હોય તો જોઈ લેજો, ફોટો વિડીયો વગેરે જોઈ શકો છો. કલબેલિયા ડાન્સ જે છે એને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજની અંદર પણ સ્થાન મળેલું છે. યુનેસ્કો આ લિસ્ટ બહાર પાડે છે. ઓકે, ખ્યાલ આવ્યો? અત્યારે હમણાં થોડા સમય પહેલાં DYSOની મેઇન્સ પરીક્ષા લેવાની, એની અંદર એક પ્રશ્ન આ પણ પૂછાઈ ગયેલો હતો કે યુનેસ્કોનું યુનાઇટેડ નેશન્સની અલગ અલગ સંસ્થાઓ છે. યુનાઇટેડ નેશન્સની અલગ અલગ સંસ્થાઓ છે, એમાંની એક સંસ્થા છે યુનેસ્કો. તો યુનેસ્કોનું મહત્ત્વ શું છે? યુનેસ્કો જે છે એનું ખૂબ વધારે મહત્ત્વ છે. તો યુનેસ્કોના મહત્ત્વ ઉપર 10 માર્કનો પ્રશ્ન પૂછાઈ ગયો. તો હવે તમે વિચાર કરો કે ખાલી યુનેસ્કો ઉપર 10 માર્કનો પ્રશ્ન પૂછાઈ જાય તો એની ઉપર 2 પાના લખવા, તો તમારી પાસે કેટલો એનાલિટિકલ પાવર હોવો જોઈએ. તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે હકીકતમાં જે ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજનું પણ કામ આ કરે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? કલબેલિયા મોસ્ટ ટાઈમ એ થોડું યાદ રાખજો. ચલો આગળ છે. ઝાંઝ જે છે એ કાંસાની 2 ગોળાકાર થાળી જેવું ધાન વાદ્ય છે. ગોળાકાર થાળી જેવું હોય, બેને ભટકાડી અને વગાડવાનું ને એ બધું કામ કરતો હોય. 10, 12, 14ની બનાવેલી હોય. ઇન શોર્ટ ઝાંઝ ખાલી એટલો શબ્દ જે છે એ યાદ રાખવાનો છે. આગળ એક બીજું છે કરતાલ. ધાન વાદ્ય છે એટલે કે 2 ભટકાડી અને અથડાવી અને વગાડવામાં આવતું હોય. જૂના ગ્રંથોમાં કાષ્ઠતાલ એટલે કે લાકડાનું બનાવેલું હસ્તતાલ એવા બધા જોવા મળે છે. નરસિંહ મહેતા જે છે એ પણ આ કરતાલ જે છે કરતાલ એ વગાડવાનું કામ કરતા હતા. લાકડાના માટીના અલગ અલગ જે છે એના બનાવેલા હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો? આ ઉપરાંત બીજું મોસ્ટ આઈપી જે અત્યારે પણ જોવા મળે છે દાંડિયા. તો દાંડિયા એ પણ શેની અંદર આવશે? એ પણ ભટકાડી અને વગાડવામાં આવે છે. તો એ પણ ધન વાદ્યની અંદર આવે છે. અત્યારે સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે અને હવે તો બધે જોવા મળે છે. ખાસ કરીને વડોદરાની નવરાત્રિ, અમદાવાદની નવરાત્રિ એ બધી જોવા મળે છે. ઝાલરની વાત કરીએ તો ઝાલર જે છે એ પણ થાળી જેવું હોય અને વગાડી ભટકાડી અને જે છે એ વગાડવામાં આવતું હોય. નગારા જેવું જ હોય, બરાબર? નગારા જેવું હોય અને ભટકાડી અને કરવામાં આવતું હોય. ખાસ કરીને રામદેવ પીર હોય ને, રામદેવ પીરની આરતી થતી હોય ને ત્યાં ઝાલર જોવા મળતી હોય. ઝાલર ક્યારેય જોયેલી છે તમે? નો. ઓકે, મુખ્યત્વે રાઈટ થાળી જેવી હોય અને લાકડી વડે અમુક વાર વગાડવામાં આવતી હોય, બરાબર? અથવા તો પણ ઇન શોર્ટ આપણે આ શેની અંદર ફિટ થશે તો કે ધન વાદ્યની અંદર, ઘન વાદ્યની અંદર, બરાબર? અમુક વાર લાકડાની મોગરીથી અને મુખ્યત્વે મેં તમને કીધું ને રામદેવ પીર જે છે એની હારે જોડાયેલી છે. મધ્યયુગમાં અમુક વાર વિજય ઘોષ તરીકે સવારીની આગળ આ વાદ્ય વગાડવામાં આવતું. વિજય ઘોષ માટે કયું? ઝાલર જે છે. જય ઘંટા નામે પણ જાણીતું છે. જય ઘંટા શા માટે? તો કે વિજય માટે, જય જયકાર બોલાવવા માટે, બરાબર? આગળ વાત કરીએ ઘડિયાળ. તો કે ઘડિયાળ એને ધનવાદ્ય છે. ઘડિયાળ એ પણ ધનવાદ્ય છે. ધાતુની ઝાલરથી મોટું સ્વરૂપ હોય છે અને રાજસ્થાનમાં ત્યાં બધે જોવા મળતું હોય છે. જ્યારે ઘડિયાળો ને એ બધું નહોતું તો માટીના દીવાને આ બધાનો ઉપયોગ કરવામાં આવતો હતો, બરાબર? ઇન શોર્ટ કોનો પ્રકાર છે યાદ રાખવાનો. ઘંટ. તો કે ઘંટ એ પણ 2 ભટકાડી અને વગાડવામાં આવે તો એ કોની અંદર? ધનવાદ્યની અંદર આવે. ઘંટ ક્યાં જોવા મળે? મંદિરના ગર્ભગૃહની અંદર, સભા મંડપની અંદર, આ બધી જગ્યાએ જે છે એ મુખ્યત્વે જોવા મળતો હોય છે, બરાબર? ઘંટડી, પછી થાળી, આ બધું પણ એની અંદર જોવા મળે છે. ટોકરી, ટોકરા, ઘૂઘર, થાળ ને એ બધું એની અંદર જોવા મળે છે. ઘૂઘરા ને એ બધું. રમઝોડ પ્રશ્ન યુપીએસસીમાં વારંવાર પૂછાઈ ગયેલો છે. તો રમઝોડ એ ઘૂઘરા છે એ પણ ધનવાદ્યની અંદર અને મુખ્યત્વે આદિવાસી સમાજની અંદર હોળીની અંદર જોવા મળે છે. ચીપીઓ જે છે, ચીપીઓ એ પણ ભટકાડીને જોવા મળે તો એ પણ ધનવાદ્યની અંદર આવશે, બરાબર? તો આ જેટલા પણ બાકી રહ્યા છે એ બીજા તમે તમારી રીતે વાંચી લેજો.